અને ક્રિકેટ એવી વસ્તુ છે કદાચ કે જે દરેક ભારતીયના ઘરમાં બાળપણથી જ રમાતી વસ્તુ છે, એટલે લાઈક કાઇન્ડ ઓફ અ ફર્સ્ટ લવ. વોટ યુ થિંક અબાઉટ ગુજરાતની ટીમ? કારણ કે પહેલી જ સિઝનમાં આવીને ટ્રોફી જીતવી એ કોઈ નાની વાત નથી. આઈપીએલ જેવી કોમ્પિટિટિવ અને મોટી ટુર્નામેન્ટ. કિશન, ગુજરાત ટાઇટન્સ ટીમમાં તમારા મતે શું ચેન્જીસ આવવા જોઈએ? કમ્પન્સેટ કરવા માટે એ T20 ક્રિકેટના મહાન લેજન્ડ કહેવાય. તો સ્ટેડિયમમાં એન્ટરથી એક્ઝિટ થઈએ ત્યાં સુધીમાં શું એક્સપિરિયન્સ થઈ જાય જણાવો. મહેન્દ્રસિંહ ધોની આઈપીએલમાં એમની એન્ટ્રી હોય તો એક અલગ જ લેવલ ઉપર એનું ડેસિબલ પહોંચી જતા હોય છે કે જેમાં આપણા કાનને પણ આપણે સાચવવા પડે એ રીતનો શોર થતો હોય છે. એ ટીમને હાર્દિક પંડ્યાની કેટલી જરૂર છે? Team India all-rounder Hardik Pandya. This is your captain speaking. Captain Hardik Pandya. બહુ જ મોટી કોન્ટ્રોવર્સી લગભગ લાસ્ટ યર આપણે એક્સપિરિયન્સ કરી હતી કે જ્યારે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જતા રહ્યા. આઈસીસી એટલે શું અને એ કઈ રીતે કામ કરે છે? હાલના બીસીસીઆઈના ચેરમેન જય શાહ વિશે તમે શું કહેશો? ગૌતમ ગંભીર આવ્યા બાદ ટીમમાં શું ચેન્જીસ આવ્યો? પણ સાથે સાથે ન્યુઝીલેન્ડ સામે ઘર આંગણે એક ટેસ્ટ સિરીઝ હાર્યા. રવિન્દ્ર જાડેજા શું એ ફિલ્ડિંગ કોચ બની શકે ખરા? અને કદાચ બની શકે તો એમની ફિલ્ડિંગમાં શું ખાસ વસ્તુઓ છે? વિરાટ કોહલી આટલા વિરાટ કેમ છે? રન મારીને રેકોર્ડ તોડેલા છે, કારણ કે એમની બરાબરી હવે સચિન તેંડુલકર સાથે થવા લાગી. પોતાને કોઈની આઈપીએલ ટીમ બનાવવી હોય તો એના માટે શું ક્રાઇટેરિયા હોય છે? તો અંબાણીને પૂછવાનો સવાલ તમને. તો મને જાણવા મળ્યું કે ગુજરાત ટાઇટન્સ વેચાઈ જવાનું છે. શું એ વાત સાચી છે? તો આ ક્રિકેટનો ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવવાનો આઈડિયો ક્યાંથી આવ્યો અને કઈ રીતે આવ્યો? લાઈક સ્કૂલમાં હો અને વેકેશન પડે તો એક વસ્તુ જે પહેલો ટાઈમ પાસ કહેવાય કે ભાઈ તમારા ઘરની બહાર ક્રિકેટ રમવાનું. અને એના સિવાય એક ટાઈમ આઉટનો નિયમ પણ છે કે જો તમે T20 મેચ ચાલી રહી હોય એમાં કોઈ પણ બેટ્સમેન આઉટ થઈ જાય પછી જો નવો બેટ્સમેન ક્રીઝ ઉપર આવવામાં 2 મિનિટથી વધારે મોડું કરી દે તો એ બેટ્સમેનને આઉટ ગણવામાં આવે. યોર સ્પોડકાસ્ટના અનધર એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો હોસ્ટ ઋત્વિક નાગલા અને આજે આપણે આ એપિસોડમાં વાત કરવાના છીએ ઈશાન જોશી સાથે, જે એક ક્રિકેટ ઇન્ફોર્મર છે, કન્ટેન્ટ ક્રિએટર, જે બ્રિલિયન્ટ વિડીયોઝ બનાવે છે અબાઉટ ક્રિકેટ. એ આપણે વાત કરશું કે ક્રિકેટ રિલેટેડ કેવા રૂલ્સ હોય છે, પ્લેયર્સ કેવી રીતે ક્રિકેટ મેચીસમાં પોતાને હેન્ડલ કરતા હોય છે, ફેન્સ કેટલા ક્રેઝી હોય છે સ્ટેડિયમમાં, એન્ડ મેની મોર થિંક અબાઉટ ક્રિકેટ. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. Hi Ishan, how are you? All good? I am all good, extremely. How are you? I'm good. તો basically from અમદાવાદ ના? Yes, હું અમદાવાદથી છું. આજે જ આવ્યા? યસ, સ્પેશિયલી આ પોડકાસ્ટ માટે જ આવ્યા. અરે શું વાત છે. મેં ગઈકાલે તમારા વિડીયોઝ જોયા ઇન્સ્ટાગ્રામ પર. યોર એડિટિંગ, યોર કન્વર્સેશન પીચ વોઝ લાઈક વેરી પરફેક્ટ. યાર ક્યાંથી મતલબ શીખ્યા ક્યાંથી આ બધું? લગભગ એની જો બેક સ્ટોરીની વાત કરું તો છેલ્લા 10 વર્ષથી હું એકચ્યુઅલી આ ફિલ્ડમાં જ છું. ભલે સોશિયલ મીડિયા ઉપર એટલો બધો એક્ટિવ નહોતો, બટ મારા ક્લાયન્ટ માટે મેં આ કામ કરેલું છે. અને ક્રિકેટ એવી વસ્તુ છે કદાચ કે જે દરેક ભારતીયના ઘરમાં બાળપણથી જ રમાતી વસ્તુ છે, એટલે લાઈક કાઇન્ડ ઓફ અ ફર્સ્ટ લવ. એટલે ક્રિકેટ તો એક હતું જ, પણ સાથે સાથે આ પ્રકારની એક ઈચ્છા હતી કે ભાઈ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર કંઈક ઇન્ફોર્મેશન આપણે શેર કરીએ. અને એ બંનેનું કોમ્બિનેશન થઈને ક્યાંક ને ક્યાંક આ પ્રોડક્ટ બહાર આવી છે કે જેમાં મારું ઇન્સ્ટાગ્રામ પેજ છેલ્લા લગભગ 1 વર્ષથી હું કોન્ટેન્ટ શેર કરી રહ્યો છું એની ઉપર. more than 2 lakhs followers? યસ, કાલે જ એકચ્યુઅલી 2 લાખ ફોલોઅર્સ પૂરા થયા આપણે. Oh, congratulations. થેન્ક યુ સો મચ. સો આજે ઇન્ફોર્મેશન તમે ક્રિકેટ વિશે આપો છો, તો આ ક્રિકેટનો ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવવાનો આઈડિયો ક્યાંથી આવ્યો અને કઈ રીતે આવ્યો? જેમ મેં હમણાં કીધું કે ભાઈ ક્રિકેટ એ કાઇન્ડ ઓફ અ ફર્સ્ટ લવ હતો. અને ખાલી મારો જ નહીં, લગભગ અહીંયા તમારો બી હશે. અને આપણા ભારતના ઘરમાં એ વસ્તુ એવી હતી કે જે તમે લાઈક સ્કૂલમાં હો અને વેકેશન પડે તો એક વસ્તુ જે પહેલો ટાઈમ પાસ કહેવાય કે ભાઈ તમારા ઘરની બહાર ક્રિકેટ રમવાનું. યસ. ઓફકોર્સ અત્યારે તો બોક્સ ક્રિકેટ ને એ બધા લેવલે પ્રોફેશનલ આવી ગયું છે, પણ એક સમય એવો હતો કે જ્યારે ઘરની બહાર નાનામાં નાની જગ્યા મળી જાય તો પણ ત્યાં ક્રિકેટ રમવાનું. એટલે મેં પણ ક્રિકેટનો લવ જે હતો ત્યાંથી ડેવલપ થયેલો છે. ઓફકોર્સ મેં કોઈ એવા પ્રોફેશનલ લેવલ ઉપર ક્રિકેટ નથી રમેલું, પણ ક્રિકેટને લગતી ઇન્ફોર્મેશન મેં પહેલેથી જ ગેધર કરવાનું મને ખૂબ ગમતું હતું. અને જેમ મેં હમણાં કીધું એમ કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ અથવા તો સોશિયલ માર્કેટિંગ ફિલ્ડ એવી હતી કે જેમાં મને 2015થી યુટ્યુબ બહુ જ ફેસિનેટિંગ લાગતું હતું. કે જ્યારે ટેકનિકલ ગુરુજીના વિડીયોઝ હું 2015માં જોતો હતો, જ્યારે યુટ્યુબ નવું આવ્યું હતું ત્યારે. અને એ વખતે મને એમ થતું કે ભાઈ આ એક સરસ વસ્તુ છે જ્યારે યુટ્યુબમાં તમે વિડીયો મૂકી દો એકવાર સારી રીતે બનાવીને. અને પ્લસ મારો નેચર બી થોડો ઇન્ટ્રોવર્ટ કાઇન્ડ ઓફ છે, એટલે કદાચ મને એના લીધે બી એવું થતું હતું કે ભાઈ યુટ્યુબ એક એવું માધ્યમ છે કે જેના થ્રુ મારી ક્રિએટિવિટી બી હું કદાચ બહાર લોકો સુધી શેર કરી શકું. એટલે ત્યારથી જ મેં 2015માં તમે નહીં માનો ટેકનિકલ વિડીયોઝ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું, એ પણ ગુજરાતી ભાષામાં. પણ સમહાઉ લાઈક બિકોઝ ઓફ સમ અધર વર્ક એ કન્સિસ્ટન્ટલી હું ના કરી શક્યો. પછી 2019માં પણ હું ફ્રીલાન્સિંગને લઈને વિડીયો બનાવી રહ્યો હતો, એ પણ કન્સિસ્ટન્ટલી ના કરી શક્યો. પણ લગભગ 1 વર્ષ પહેલાં, એટલે ગયા વર્ષે જ્યારે આપણો વન ડે વર્લ્ડ કપ ચાલતો હતો 2023નો, જે અનફોર્ચ્યુનેટલી આપણે ફાઇનલમાં હારી ગયા, પણ ત્યારે મને એક આઈડિયા આવ્યો જ્યારે હું પહેલી મેચ જોતો હતો. અને એ વખતે શ્રીલંકાની મેચ છે, હજી મને યાદ છે, જેમાં એક પ્લેયર રિટાયર્ડ આઉટ થયો હતો, ટાઈમ્ડ આઉટ એક્ઝેક્ટલી, કે જેમાં એ વિકેટ પડ્યા પછી મોડો આવ્યો તો એના લીધે એને આઉટ આપી દેવામાં આવ્યો હતો.
અને એ ઇન્ફોર્મેશન ઘણા બધા લોકોને સુધી હજી ખબર જ નથી કે આ એક્ઝેક્ટલી વસ્તુ શું હતી. અને ત્યારથી જ મને એમ થયું કે ભાઈ ચલો આ વર્લ્ડ કપમાં આપણે ગુજરાતીમાં હું ફરી એક વખત વિડીયોઝ બનાવવાનું ચાલુ કરું, કારણ કે એક પેશન તો હતું જ ક્રિકેટને લઈને. અને છેલ્લા લગભગ મેં કીધું એમ 7-8 વર્ષથી ટ્રાય તો ચાલુ જ હતા કે ભાઈ સોશિયલ મીડિયામાં કંઈકનું કંઈક કરીએ, પણ ફાઇનલી જઈને જ્યારે પેલું કહેવાય ને કે એક વસ્તુ હિટ થઈ, તો એ વર્લ્ડ કપમાં મેં ચાલુ કર્યું. ધીમે ધીમે એક પછી એક વિડીયો બનાવવાના ચાલુ કર્યા, એ પણ ગુજરાતી ભાષામાં, અને લોકોને ગમવા લાગ્યા. એટલે બસ એ દિવસ હતો નવેમ્બર 2023 સોરી, અને આજે લગભગ 1 વર્ષને ઉપર થયું છે. અને ગઈકાલે જેમ હમણાં આપણે વાત કરીએ એમ 2 લાખ ફોલોઅર્સ મારા પૂરા થયા. વાહ, ક્યાં વાત હે. સો એ ક્રિકેટ ટીમમાં ઓલ ઓવર વર્લ્ડ વાઇડ જોવા જઈએ તો બહુ બધા પ્લેયર્સ છે. યસ. તમારો ફેવરેટ પ્લેયર કોણ છે ને શું કામ એજ? એક પ્લેયર કેવું લાઈક થોડું ઇનજસ્ટિસ થઈ જશે બીજા બધા પ્લેયર્સ માટે of course. કારણ કે કેવું છે આમાં કે આપણે જ્યારે નાનપણથી મોટા થયા હોય ત્યારે દરેક ક્રિકેટરનું હું માનું છું કે ભાઈ એક દશકો હોય કે જ્યારે એ ક્રિકેટર એના પ્રાઇમ ફોર્મમાં હોય. Yes. એટલે હું નાનેથી મોટો થયો ત્યારથી હું જ્યારે પણ આ સવાલ મને પૂછવામાં આવે ત્યારે હું 2 થી 3 ક્રિકેટરના નામ 100% લઉં છું. એક તો ઓફકોર્સ ધ ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર, કારણ કે હું પણ 90s કિડ છું. એટલે જ્યારે એ વખતે આપણે જન્મેલા હોઈએ ત્યારે સચિન તેંડુલકર સિવાય એવું કોઈ મોટું નામ ક્રિકેટમાં હતું જ નહીં. ઇનફેક્ટ સ્ટોરીઝ પણ તમને ખબર હશે કે લોકો સચિન તેંડુલકર રમતા હોય ત્યાં સુધી ટીવી ચાલુ રાખતા હતા. અને સચિન તેંડુલકર તમે જ્યારે બેટિંગ એમની જુઓ ત્યારે એમ લાગે કે ભાઈ એક ક્રીમ પ્રકારની બેટિંગ હતી. ભાઈ સ્ટ્રેટ ડ્રાઈવ હોય, કવર ડ્રાઈવ હોય, કે કોઈ પણ પ્રકારનો શોટ હોય, એટલે એમ કહી શકાય કે ભાઈ એ તો લાઈક પ્રોપરલી ક્રિકેટ રમવા માટે જ આ ધરતી ઉપર આવેલા માણસ છે. એટલે એ તો ઓફકોર્સ મારા પહેલા ફેવરેટ પ્લેયર હતા કે જેને જોઈને મેં ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું હતું. ત્યાર પછી બીજા ફેવરેટ પ્લેયરની વાત કરું કે જે વન ઓફ ધી મોસ્ટ માય ફેવરેટ પ્લેયર છે એની, તો એ મહેન્દ્રસિંહ ધોની છે. 2007માં તમને ખબર હોય જ્યારે એક લાંબા વાળ સાથેનો ક્રિકેટર નવો આવ્યો હતો અને લાઈક એક અનઓર્થોડોક્સ રીતે અલગ જ પ્રકારે રમતો હતો. એ પ્રકારે હિટિંગ કોઈ એ વખતે નહોતું કરતું. ભલે તમે એમ કહી શકો કે મહેન્દ્રસિંહ ધોની પાસે એટલા કોઈ ક્રિએટિવ શોટ અથવા તો પછી પ્રોપર કવર ડ્રાઈવ ને સ્ટ્રેટ ડ્રાઈવ ના હોય એમની, પણ એમની રીતે જે અનઓર્થોડોક્સ શોટ રમીને આખી મેચો બદલતા હતા, ત્યારથી મને એમનામાં ઇન્ટરેસ્ટ પડવાનો ચાલુ થયો. અને એના પછી તો 2007નો T20 વર્લ્ડ કપ એમની લીડરશિપમાં આપણે જીત્યા, 2011નો વર્લ્ડ કપ આપણે જીત્યા, 13ની ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા. એટલે જસ્ટ ખાલી ક્રિકેટર જ નહીં પણ એક બેટ્સમેન સારો, વિકેટ કીપર સારો, લીડર સારા, અને આઉટ ઓફ ક્રિકેટ એક હ્યુમન બિંગની વાત કરું તો પણ મહેન્દ્રસિંહ ધોનીની એવી ઘણી બધી ક્વોલિટીઝ જે હું એમને ફોલો કરીને શીખ્યો છું. તો એટલે મહેન્દ્રસિંહ ધોની ઓફકોર્સ મારા ફેવરેટ પ્લેયર રહ્યા છે. અને ત્યારબાદ જો ત્રીજા પ્લેયરની વાત કરું તો એ ઓફકોર્સ કિંગ વિરાટ કોહલી, કારણ કે 2013-14 પછી જ્યારે સ્પેસિફિકલી ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ આપણે, તો મહેન્દ્રસિંહ ધોનીએ જ્યારે ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશિપ વિરાટ કોહલીને આપી, તો ત્યાર પછી ઇન્ડિયન ક્રિકેટ આખું ટેસ્ટ ક્રિકેટમાં બદલાઈ ગયું એવું લાગ્યું હતું. જસ્ટ બિકોઝ ઓફ વિરાટ કોહલીના જે 3 થી 4 કેરેક્ટરિસ્ટિક છે કે ભાઈ એમનું અગ્રેશન, મેન્ટલ સ્ટેબિલિટી છે, ફિટનેસ છે, તો આ 3 થી 4 વસ્તુઓ. અને ઓન ધ ફિલ્ડ વાત કરીએ તો એમનું જે રન મશીન એમનું નામ છે, તો એવા તો ઘણા બધા રેકોર્ડ છે કે જે ઓફકોર્સ અત્યારે આપણે લાઈક વાત કરવા જઈએ તો આખો પોડકાસ્ટ નીકળી જાય એવું છે. એટલે આ 3 પ્લેયર એવા છે કે જે થ્રુ આઉટ ધ કરિયર મારા ફેવરેટ રહ્યા છે: સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી. બાકી અત્યારના જે યંગસ્ટર ઘણા બધા આવેલા છે, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, એ તો ઓફકોર્સ હોય જ, આપણે ક્રિકેટને પ્રેમ કરતા હોય એટલે. પાકિસ્તાનનો કોઈ પ્લેયર ગમે છે? પાકિસ્તાનનો કોઈ પ્લેયર અત્યારે નથી ગમતો, પણ લાઈક સ્ટાર્ટિંગમાં 2007-8ની મેં વાત કરી ત્યારે મને શોએબ અખ્તરની બોલિંગ સ્ટાઇલ અને એમની બોલિંગ, શોએબ અખ્તર, કારણ કે એકદમ સુપર ફાસ્ટ દોડીને આવીને જે ફાસ્ટ બોલ નાખતા હતા, એટલે એ વખતે એ થોડું ગમતા હતા. બાકી તો પછી કંઈ એટલું બધું ખાસ નથી રહ્યું. પાકિસ્તાન છે બીજી કોઈ કન્ટ્રીઝના કોઈ પ્લેયર, મતલબ ઓફકોર્સ બીજી લાઈક ઓસ્ટ્રેલિયાની ટીમ પણ, ઇન્ડિયા પછી જો મારી બીજી કોઈ ફેવરેટ ટીમ હોય ને તો એ ઓસ્ટ્રેલિયા. અને ઓસ્ટ્રેલિયા કારણ કે ઓફકોર્સ એ ટીમ પણ કેવી છે કે ભાઈ થ્રુ આઉટ ધ મેચ તમને ચેલેન્જ થ્રો કરતી રહેતી હોય. એટલે ઓસ્ટ્રેલિયાના પણ ઘણા બધા ક્રિકેટર, એ વખતની વાત કરું તો રિકી પોન્ટિંગ એક ફેવરેટ ક્રિકેટર હતો, એડમ ગિલક્રિસ્ટ છે, મેથ્યુ હેડન છે. અત્યારની વાત કરીએ તો એમાં સ્ટીવન સ્મિથ છે, ટ્રેવિસ હેડ એક સારી બેટિંગ કરીને આપણને હંમેશા હેરાન કરતો હોય છે. અને બાકી ન્યૂઝીલેન્ડના પણ ક્રિકેટર છે. એટલે ઓલ ઓવર લાઈક જેમ મેં કીધું કે ભાઈ ક્રિકેટને હું બહુ ફોલો કરતો હોઉં છું, એટલે દરેક ટીમમાંથી આવા 2-4 પ્લેયર તો નીકળીને આવે છે કે જેને હું ફોલો કરતો હોઉં છું. વોટ યુ થિંક અબાઉટ ગુજરાતની ટીમ? ગુજરાત ટાઇટન્સ, યસ, ઓફકોર્સ જોરદાર આ વખતનું ઓપ્શન સારું રહ્યું છે જે 2025ની IPL માટે. એટલે ઓવરઓલ ઓપ્શનની વાત કરું તો ઓફકોર્સ સારી રહી છે. અને બાકી ગુજરાત ટાઇટન્સની ટીમ આમ જોવા જઈએ તો એક કેસ સ્ટડી જેવું છે, કારણ કે પહેલી જ સિઝનમાં આવીને ટ્રોફી જીતવી એ કોઈ નાની વાત નથી IPL જેવી કોમ્પિટિટિવ અને મોટી ટુર્નામેન્ટમાં. એટલે ગુજરાત ટાઇટન્સની ટીમ 100% એક કેસ સ્ટડી છે કે જ્યારે ઘણા બધા એક્સપર્ટ્સ જ્યારે 2022માં આ ટીમ નવી આવી ત્યારે એમ કહેતા હતા કે ભાઈ આમાં કંઈ ખાસ એટલા બધા પ્લેયર્સ નથી, હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને મોહમ્મદ શામી સિવાય આ ટીમ પાસે એટલું બધું કંઈ ખાસ છે નહીં. પણ તેમ છતાં પેલું કહેવાય ને કે ભાઈ કદાચ ભલે તમારી ટીમમાં સુપરસ્ટાર પ્લેયરો ઓછા છે, પણ જે નોર્મલ પ્લેયર છે એ લોકોએ પણ ટીમ વર્ક કરીને એક એવા લેવલ પર પહોંચી ગયા કે પહેલી જ સિઝનમાં ટ્રોફી જીતાડી દીધી.
અને જે આપણા કોચ છે ગુજરાત ટાઇટન્સના નહેરાજી, એમણે પણ ઘણી બધી વાર કીધેલું છે કે ભાઈ કંઈક તો છે આ ટીમમાં, ભલે એટલા બધા સુપરસ્ટાર પ્લેયર્સ એ વખતે નહોતા, પણ કંઈક એવું છે કે ગમે તેમ કરીને એ લોકો મેચ બનાવી દે છે. પછી કોઈ મેચમાં રાહુલ તેવટિયાએ એકદમ જ ઇમ્પોસિબલ સ્ટફ હોય એ કમ્પ્લીટ કરીને મેચ જીતાડી દીધી હોય, કોઈ મેચમાં રાશિદ ખાન હીરો બનીને આવી ગયા હોય, હાર્દિક પંડ્યાનું ફેક્ટર કામ કરી ગયું હોય, શુભમન ગિલ એ વખતે ઓફકોર્સ નવા હતા એટલે એમનું ફેક્ટર કામ કરી ગયું હોય. એટલે ગુજરાત ટાઇટન્સની ટીમ ભલે નવી હતી પણ આજે એક એવા લેવલ પર પહોંચી ગઈ છે 3 વર્ષ પછી કે જે એક ચેમ્પિયન્સ ટીમ 100% કહી શકાય છે. ઈશાન, અત્યારની જે હું નાની જનરેશન મતલબ 10 થી 12 વર્ષના છોકરાઓ હોય Gen જે Zs. સ્કૂલ સ્ટડીઝ કરતા હોય, તો એમના પેરેન્ટ્સ સાથે ક્રિકેટનું મતલબ શું કહેવાય એને, ક્લાસીસ કે શું કહી શકાય એને એક્ઝેક્ટલી, એકેડેમીઝ જોઈન કરતા હોય એકેડેમીઝ, તો, યસ કોચિંગ. તો મોસ્ટલી મતલબ 60 to 70% પેરેન્ટ્સ એમાં ટ્રાય કરાવે છે અત્યારે, હું જોઉં છું મારી નજરમાં. તો અમારા યુઅર્સ પોડકાસ્ટના વ્યુઅર્સમાંથી અમુક લોકો એવા બી હશે કદાચ કે જેમને ક્રિકેટનો એટલો બધો આઈડિયા નથી. તો અત્યારે ક્રિકેટની તરફ આટલો મોટો વહાવ ચાલ્યો છે, એ મતલબ એટલું બધું ફેસિનેટિંગ કેમ લાગે છે લોકોને? ક્રિકેટ તો એવું શું છે, થોડી ડિટેલ્સ એના વિશે. હા, લાઈક જેમ આપણે પહેલાં બી આપણે વાત કરી કે ભાઈ ક્રિકેટ એ દરેક ઘરમાં નાનપણથી જ જોવાતી વસ્તુ છે. પછી ભલે આપણે હોઈએ, આપણા ફાધર હોય, આપણા ગ્રાન્ડ ફાધર હોય, એક એવી વસ્તુ છે ક્રિકેટ કે જે ભારતમાં ધર્મની જેમ જોવાય છે. અને આઈપીએલના આવ્યા પછી તો એક અલગ જ લેવલ ઉપર ક્રિકેટ પહોંચી ગયું છે, બિકોઝ ઓફ મની જે રીતે એમાં મળી રહ્યું છે, ગ્લેમર જે રીતે ચાલતું હોય છે, એટલે એ પ્રકારે ક્રિકેટ પહોંચી ગયું છે કે જ્યાં બધાને હવે રમવું છે. પણ અનફોર્ચ્યુનેટલી કહેવાય કે ભાઈ અલ્ટિમેટલી એમાં 11 થી 20 જણની ટીમ બનવાની છે જો તમે ઇન્ડિયા લેવલ પર જઈને રમવાના છો તો. એટલે દરેક મા બાપનું સપનું હવે હમણાં એવું થઈ ગયું છે કે ભાઈ મારો છોકરો અથવા તો છોકરી પણ ઇન્ડિયાની ટીમમાં જઈને રમે અથવા તો પછી એક સારા લેવલ ઉપર જઈને રિપ્રેઝેન્ટ કરે. પણ મેં છે ને હમણાં જ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જે સિલેક્ટર છે આપણા, એમની જોડે પણ સેમ આ જ સવાલ કર્યો હતો કે દરેક મા બાપ આજે એમના છોકરાને આ ક્રિકેટર બનાવવા માંગે છે. તો એમણે સરસ સવાલનો જવાબ આપ્યો હતો કે ભાઈ તમારો ગોલ આઈપીએલમાં જઈને પૈસા કમાવાનો ના રાખવો જોઈએ, પણ તમારા છોકરાઓને સ્પોર્ટ્સ રમાડો, ક્રિકેટ રમાડો એવી રીતે કે જેનાથી તમારો છોકરો એક સારું કેરેક્ટર બિલ્ડઅપ કરે અથવા તો સારો માણસ બને. તમારો ગોલ એ ના રાખશો કે ભાઈ આઈપીએલમાં જઈને એક સારું પેકેજ લઈ લઈશું, 1-2 આઈપીએલની સિઝન રમીને આપણે પૈસા કમાઈ લઈશું. કારણ કે ઘણા બધાનો માઇન્ડસેટ એવો હોય કે ભાઈ આઈપીએલ રમો આપણે, પછી ભલે રણજી ટ્રોફીમાં 5-5 દિવસની મેચ રમવી હોય તો એ કદાચ અત્યારે બધાને કંટાળો આવતો હોય. એટલે એ ગોલ મને એ ઇન્ટરવ્યૂમાંથી મને મળ્યો હતો કે ભાઈ દરેક મા બાપે અથવા તો પેરેન્ટ્સે એ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ તમારા છોકરાઓને ક્રિકેટ રમાડો છો તો એ ગોલથી ના રમાડો કે ભાઈ પૈસા પાછળ તમે પડ્યા છો અથવા આઈપીએલમાં રમવાના ગોલ સાથે. તમે ક્રિકેટ નાના ત્યારથી રમે, તમે કીધું, તો તમે સ્પેસિફિક કોઈ ગ્રાઉન્ડમાં રમતા કે સોસાયટીમાં, ગલીઓમાં, શેરીઓમાં? નહીં, નાનપણથી તો કેવું કે ભાઈ મારા કઝિન હોય, ફ્રેન્ડ્સ હોય, તો એ શેરીઓમાં જ ક્રિકેટ રમીને આપણે મોટા થયા છે. કોઈના કાચ ફોડ્યા છે? 100% ફોડ્યા છે. આપણા ખુદના ઘરના જ ફોડેલા છે અને દાદાની બૂમો પણ સાંભળેલી છે કે જ્યારે ભાઈ કાચ ફૂટી ગયો અને સંતાઈ પણ જવું પડ્યું છે જ્યારે દાદા બહાર આવી ગયેલા હોય ત્યારે. હું નાનો હતો ને તો અમે ગલીમાં ક્રિકેટ રમતા, કેમ કે બહાર સોસાયટીની બહાર મોટા મેદાનમાં છે ને તો ત્યાં કેવું હતું કે આપણને રમાડતા નહીં. મારી યાર એવું બહુ થતું કે મને કોઈ મતલબ પ્લે ના કરવા દે એમની સાથે. તો શેરીમાં મારા કરતા નાના છોકરા હોય ને યાર હું ટ્રાય કરું. તો એક અંકલ હતા અમારી સોસાયટીમાં, અમારો ટાઈમ કેવો કે સ્કૂલથી છૂટીને આવ્યા સવારે 12-12:30 વાગે, એટલે મોસ્ટલી લોકોને કેવો સુવાનો ટાઈમ થાય, મોટી યંગ એજના લોકો. તો અમારે ક્રિકેટ રમવાનો ટાઈમ થાય બપોરમાં, અને એકદમ ભર તડકો હોય અને એ તડકામાં ક્રિકેટ રમતા હોય. તો એક અંકલ આવે, રોજ અમારું બેટ ને બોલ લઈ લે, પછી 4 વાગ્યા પછી આવે. આવું અમારી સાથે બહુ કરે. તમારી સાથે આવું થયું છે કોઈ અંકલ? 100%. અંકલનું નથી થયું, પણ જેમ તમે તડકાની વાત કરી એમ, તો એ ટાઈમ એવો હતો સ્કૂલનો કે ભાઈ આપણી સ્કિનનો કલર ના બદલાઈ જાય ને ત્યાં સુધી આપણે ક્રિકેટ રમતા હતા. એટલે મમ્મી પપ્પા ઘરે આવીને કહે કે ભાઈ હવે કાળો પડી જઈશ, એમ બપોરે રમવાનું બંધ કરી દેતો. પણ એ રીતનું ગાંડ પણ હતું કે ભાઈ આપણે સ્કૂલમાં રમતા હોઈએ, સ્કૂલમાં ભણતા હોઈએ, કોલેજમાં ભણતા હોઈએ, ત્યારે ક્રિકેટ એવી વસ્તુ છે કે ભાઈ એ આપણે રમવાના જ છીએ. ઈશાન, ગુજરાત ટાઇટન્સ ટીમમાં તમારા મતે શું ચેન્જીસ આવવા જોઈએ? ચેન્જીસ હવે તો એકચ્યુઅલી હમણાં જ ઓપ્શન થયું છે, એટલે હવે તો ચેન્જીસ આવવા જોઈએ. એની ઓપોર્ચ્યુનિટીઝ કહો કે પછી એની જે બી તક છે હમણાં તો આવી શકે એવું લાગતી નથી. પણ જે ચેન્જીસ થયા એની વાત હું કરું હમણાં તો ગુજરાત ટાઇટન્સનો બેટિંગ ઓર્ડર જે લાસ્ટ સિઝન હતી એમાં બી ખાસ કરીને ટોપ ઓર્ડર એ બહુ જ વીક કાઇન્ડ ઓફ કહી શકાતો હતો. એક શુભમન ગિલ અને સાઈ સુદર્શન, આ 2 જણા એવા હતા કે જે ટોપ ઓર્ડરમાં સારી શરૂઆત અપાઈ શકતા હતા. બાકી બીજા એક જે રિદ્ધિમાન સહા હતા અથવા તો પછી જે બહારના પણ ઓપનરનો ટ્રાય કરતા હતા, પણ એટલા સ્ટ્રાઇક રેટ સાથે ગુજરાતનું ઓપનિંગ સારું નહોતું થતું પાવર પ્લેમાં. અને એનું જ કદાચ એ લોકોએ આ વખતના ઓપ્શનમાં કમ્પન્સેટ કરવા માટે જોસ બટલર, કે જે T20 ક્રિકેટના મહાન લેજન્ડ કહેવાય, એવા પ્લેયરને આ વખતે ગુજરાત ટાઇટન્સે પોતાની ટીમમાં લીધા છે. અને એટલા માટે લીધા છે કે ભાઈ ટોપ ઓર્ડર સ્ટ્રેન્થન કરી શકાય. એટલે આ વખતે ગુજરાત ટાઇટન્સની ટીમે એક તો ટોપ ઓર્ડર સોલિડ બનાવે છે અને બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ એકદમ તાબડતોડ કરવાનો ટ્રાય કર્યો છે. કારણ કે એમાં મોહમ્મદ સિરાજ છે,
સાઉથ આફ્રિકાના રબાડા કોચે જેવા પ્લેયર છે, ઈશાંત શર્મા આપણા જે જૂના પ્લેયર હતા, બાકી રાશિદ ખાન ને એ બધા તો છે જ. એટલે બોલિંગ ડિપાર્ટમેન્ટ અને ટોપ ઓર્ડર આ બંને સોલિડ કરવાનો ટ્રાય કર્યો છે, પણ હજુ પણ મિડલ ઓર્ડરમાં મને લાગે છે કે થોડો ઇનએક્સપિરિયન્સ જોવા મળી રહ્યો છે. કારણ કે રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન આ બધા પ્લેયર્સ આઈપીએલમાં ઓફકોર્સ એમણે સારું પ્રદર્શન કરેલું છે, પણ ક્યાંક ને ક્યાંક હજી આટલા મોટા લેવલ ઉપર જો હજી એક બે મોટા સારા પ્લેયર હોત તો કદાચ હજુ વધુ સારી ટીમ બની શકતી. ગુજરાત ટાઇટન્સ ફર્સ્ટ ટાઈમમાં જ જીતી ગયું હતું. એઝ અ ગુજરાતી કેટલું પ્રાઉડ થયેલું તમને? જોરદાર. કારણ કે એક તો ફર્સ્ટ ઓફ ઓલ તો ગુજરાતની ટીમ આપણી આવી આઈપીએલમાં એ જ બહુ મોટી વાત હતી. અને પહેલી સિઝનમાં હું તો ઓફકોર્સ ગ્રાઉન્ડ ઉપર જ હતો, ગુજરાત અને રાજસ્થાનની જે ફાઇનલ મેચ રમાઈ હતી મોટેરા સ્ટેડિયમમાં, એટલે એ જોવાની ખરેખર ખૂબ મજા આવી હતી. ઓકે, કેટલી વાર તમે સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા ગયા છો? લગભગ અમદાવાદના સ્ટેડિયમમાં જેટલી પણ મેચો હોય અત્યાર સુધી મેં એક પણ મેચ મિસ નથી કરેલી. પછી ભલે આઈપીએલ હોય, ઇન્ડિયન ક્રિકેટ ટીમની હોય કે ઇન્ડિયન વુમન્સ ટીમની પણ હોય, તો પણ લગભગ મેં બધી મેચો જોયેલી છે. ઓકે, મેં અત્યાર સુધી કોઈ મતલબ બિગ મેચ સ્ટેડિયમમાં હજુ સુધી મેં જોઈ નથી. ઓકે, અને યુએસ પોડકાસ્ટના ઘણા બધા વ્યુઅર્સ બી એવા હશે કે જેણે આ એક્સપિરિયન્સ નહીં કર્યો કે સ્ટેડિયમમાં હજારો પબ્લિક હોય અને ક્રિકેટ રમાતું બૂમાબૂમી થતી હોય, એકદમ એટલે કે સેલિબ્રેટ થતું એક ટાઈપનું. તો સ્ટેડિયમમાં એન્ટરથી એક્ઝિટ થઈએ ત્યાં સુધીમાં શું શું એક્સપિરિયન્સ થાય જરાક જણાવો ને. જેમ આપણે વાત કરીને કે સ્ટેડિયમમાં મેચ જોવાની વસ્તુ, એટલે કદાચ તમે ટેકનિકલ જે ક્રિકેટ જોતા હો ને એ કદાચ ટીવી પર વધારે સારું જોવા મળશે. કારણ કે ટીવીમાં તમને પ્રોપર રિપ્લે જોવા મળે, એકદમ નજીકથી. યસ, ક્લોઝઅપ થતા હોય. ચાલુ સ્ટેડિયમમાં મેચ જોતા હોય તો રિપ્લે તમને જોવા મળવાની નથી, બોલ ક્યાં ફટાફટ જતો રહ્યો ખબર નથી. પણ એક્સપિરિયન્સ જે લેવાની વાત છે, કે જેમ તમે કોન્સર્ટમાં કોઈ જતા હો અથવા તો પછી કોઈ મૂવી જોવા જતા હો, તો એક્સપિરિયન્સ જે વસ્તુ છે એ સ્ટેડિયમમાં તમને એન્ટર થાવ ત્યાંથી જ જોરદાર જોવા મળતા હોય છે. અને મેં મોટી મોટી ઇવેન્ટ્સની વાત કરું તો આઈપીએલની ફાઇનલ છે, ગયા વર્ષે વર્લ્ડ કપની ફાઇનલ જોઈ હતી, કે જેમાં તમે સ્ટેડિયમમાં ગેટમાં એન્ટ્રી લો ત્યારથી જ આખું બ્લુ કલરનો જાણે સમુંદર હોય ને એ રીતે ભારતના બધા ફેન્સ કપડાં પહેરીને જતા હોય. એટલે આખો એક અલગ જ માહોલ હોય. અને સ્ટેડિયમમાં પહોંચી ગયા પછી બી જો મોટા મોટા પ્લેયરની વાત કરું તો વિરાટ કોહલી જ્યારે એન્ટર થવાના હોય, મહેન્દ્રસિંહ ધોની આઈપીએલમાં એમની એન્ટ્રી હોય, તો એક અલગ જ લેવલ ઉપર એનું ડેસિબલ પહોંચી જતા હોય છે, કે જેમાં આપણા કાનને પણ આપણે સાચવવા પડે એ રીતનો શોર થતો હોય છે. અને સાથે સાથે દરેક વિકેટ ઉપર મ્યુઝિક પ્લે થતું હોય, ડીજે એના અલગ સોંગ્સ વગાડતો હોય, એટલે સ્ટેડિયમમાં મેચ જોવાની મજા એક અલગ જ છે. ઓકે, તો મારે તો જવું પડશે એવું લાગે છે. ઓફકોર્સ નેક્સ્ટ યર આઈપીએલમાં મોસ્ટ વેલકમ. સ્ટેડિયમમાં ફોર એક્ઝામ્પલ બે ક્રિકેટ ટીમ છે, બંનેની મેચ છે, તો આ ક્રિકેટ ટીમના બી ફેન્સ આવેલા છે, આ ક્રિકેટ ટીમના બી ફેન્સ આવેલા છે, તો સ્ટેડિયમમાં તમારે એવો એક્સપિરિયન્સ થયો છે કે ક્લેશ થઈ ગયા બહુ મોટા બંને ટીમના ફેન્સ વચ્ચે? હા, લાઈક આપણા અમદાવાદના સ્ટેડિયમમાં એવું એટલું બધું બી એક્સ્ટ્રીમ લેવલ પર નથી જોયું કે ભાઈ મારામારી કે એવું કંઈક થઈ ગયેલું હોય, પણ બાકી વર્બલી ક્લેશ તો ઓફકોર્સ છતાં જોવા મળેલા જ છે. કારણ કે સ્પેસિફિકલી આઈપીએલ 2023ની ફાઇનલની વાત કરું તો એમાં એક બાજુ ગુજરાત ટાઇટન્સ હતું અને બીજી બાજુ ચેન્નઈ સુપર કિંગ. અને તમે નહીં માનો કે 70% ક્રાઉડ, કે જ્યાં આપણી 1,30,000ની કેપેસિટી છે, તો 70% ક્રાઉડ યલો જર્સી પહેરીને સ્ટેડિયમમાં આવેલું હતું, ભલે ગુજરાત ટાઇટન્સની ટીમ હતી. અને ઓફકોર્સ બિકોઝ ઓફ વન મેન મહેન્દ્રસિંહ ધોની, એને જ જોવા માટે લોકો આવેલા હતા એમ. એટલે એ વખતે જ્યારે એવું હોય કે ભાઈ હોમ ક્રાઉડ સપોર્ટવાળા બી હોય કે ગુજરાત ટાઇટન્સ, અને જ્યારે ચેન્નઈની ટીમ જીતી તો ત્યારે મેં બહાર થોડીક બોલાબાલીને એ ટાઈપનું જોયેલું હતું. ત્યારે આ પ્રકારનું ઘર્ષણ થઈ જતું હોય છે ફેન્સ વચ્ચે. બાકી મજા તો પણ એટલી જ આવતી હોય છે જોવામાં. મેં એવું સાંભળ્યું છે કે પાકિસ્તાનની ટીમ હારી જાય તો પાકિસ્તાનના લોકો ટીવી ફોડી નાખે છે. આ સાચું છે? મેં પણ એવું સાંભળેલું છે, જોયું નથી ક્યાં એકચ્યુઅલીમાં. બાકી સોશિયલ મીડિયા પર વિડીયોઝ બહુ જોયેલા છે કે ત્યાંના કન્ટ્રીઝમાં આવું થતું હોય છે કે જ્યારે મેચ હારી જઈએ ત્યારે જે ફેન્સ છે બધા ફ્રસ્ટ્રેટ થઈને આ પ્રકારના એક્સ્ટ્રીમ સ્ટેપ્સ લઈ લેતા હોય છે, જે એકચ્યુઅલી ના લેવા જોઈએ. એટલે મતલબ આટલા બધા ક્રેઝી કે ટીવી ફોડી નાખે યાર? ઓફકોર્સ. તો આવા બધા ફેન્સ કદાચ અમારા વ્યુઅર્સમાંથી બી ઘણા બધા હશે, તો એમને કંઈ કહેવા માંગો છો કે ભાઈ ક્રિકેટને કઈ રીતે ઓબ્ઝર્વ કરવું છે, કઈ રીતે લેવું છે, એના માટે બે શબ્દ કોઈ? એક્સ્ટ્રીમ ફેનની તમે વાત કરીને તો મેં લાસ્ટ યર જ એક ફેનનો આવી રીતે ઇન્ટરવ્યૂ કર્યો હતો મારી ચેનલ પર, કે જે ચાલુ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીને મળવા માટે કૂદી ગયો હતો. એનાથી એક્સ્ટ્રીમ સ્ટેપ કોઈ ના હોઈ શકે. પછી ઓફકોર્સ એને પોલીસ સ્ટેશન લઈ ગયા અને બધું થયું હતું, પણ એની સાથે મારે વાત થઈ હતી. પણ એ એટલો ક્રેઝી ફેન હતો કે ભાઈ ના, આજે તો મારે એણે કીધું કે મહેન્દ્રસિંહ ધોનીને મળીને જ જવું છે. ભાવનગરથી સ્પેશિયલ આવ્યો હતો અને ચાલુ મેચે કૂદી ગયો સ્ટેડિયમમાં. એટલે હું તો દરેક ફેન્સને એવું જ કહેવા માંગીશ કે ભાઈ ઓફકોર્સ ક્રિકેટ એ આપણા બધાને ગમતી વસ્તુ છે. કોઈ પણ ક્રિકેટર જે છે એને પણ આપણને મળવાની ઈચ્છા હોય, પણ આ પ્રકારના એક્સ્ટ્રીમ સ્ટેપ્સ ના લઈ લેવા જોઈએ કે જેનાથી કરીને એ ક્રિકેટરને પણ તકલીફ થાય, જે પોલીસ વ્યવસ્થા આખી ત્યાં સ્ટેડિયમમાં જળવાયેલી હોય એને લઈને કોઈ તકલીફ થાય, અથવા તો તમે જો ઘરમાં પણ આ પ્રકારનું કંઈક કરતા હોય કે ભાઈ મેચ હારી ગયા ને કંઈક કરી નાખ્યું, તો એ પ્રકારના સ્ટેપ્સ બિલકુલ ના લેવા જોઈએ. ક્રિકેટને ક્રિકેટની રીતે જ એન્જોય કરવું જોઈએ, ભલે તમે ગમે તેટલા મોટા ફેન હો કે એ રીતે. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે તમારે તમારું જીવન જીવવાનું છે. ભલે તમે ભારતની ટીમના
મોટા ફેન હોય, પણ ભારતની ટીમ પાકિસ્તાન સામે હારી જાય તો પણ તમારે એમાં કોઈ મોટું દુઃખી થવાની એટલે બધા જરૂર નથી કે કોઈ આડું સ્ટેપ લઈ લો, અને ભારતની ટીમ જીતી જાય તો પણ કંઈ એટલું બધું સેલિબ્રેટ કરવાની એ રીતની જરૂર નથી. ગુજરાત ટાઇટન્સ ટીમ છે એ ટીમને હાર્દિક પંડ્યાની કેટલી જરૂર છે? બહુ જ મોટી કોન્ટ્રોવર્સી લગભગ લાસ્ટ યર આપણે એક્સપિરિયન્સ કરી હતી કે જ્યારે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જતા રહ્યા, અને એ વખતથી જ હાર્દિક પંડ્યાને બહુ જ હેટ કહો કે ટ્રોલિંગ લોકોનું કરવામાં આવ્યું હતું. એ વખતે બી મારું એક સ્ટેન્ડ હતું કે ભાઈ હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ છોડ્યું છે, ગુજરાત નથી છોડ્યું એમ. લાઈક IPL કેવું છે કે ભાઈ એટ ધી એન્ડ તો બિઝનેસ છે, એટલે તમે એવું નથી કે ભાઈ આપણે રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો એ પણ ચેન્નઈ સુપર કિંગની ટીમમાંથી રમે છે, અથવા તો પછી હવે ગુજરાત ટાઇટન્સના જે કેપ્ટન છે શુભમન ગિલ એ પણ કંઈ ગુજરાતના નથી. એટલે એટલું બધું બી તમે પછી કોઈ પ્લેયર જે ટીમ બદલી નાખી, અને ઓફકોર્સ હાર્દિક પંડ્યા એવો મોટો પ્લેયર છે કે જે કદાચ આખી ગેમની ઇમ્પેક્ટ કરી શકે મોટી, કારણ કે ખાલી એ બેટ્સમેન જ નથી પણ એક ગન ફિલ્ડર છે, સારો બોલર છે, કેપ્ટન પણ એટલે સારો લીડર હતો, અને પહેલી જ સિઝનમાં જ્યારે આવીને તમે કોઈ પણ ટીમને ચેમ્પિયનશિપ જીતાડી દો છો એટલે ગુજરાત ટાઇટન્સને 100% મોટું નુકસાન તો થયું જ છે. પણ પેલું કહેવાય ને કે ભાઈ હવે એ એક એવો ડિસિઝન લેવાઈ ગયો કે જેમાં કદાચ હાર્દિક પંડ્યાની પણ થોડી ઈચ્છા હશે, અને ગુજરાત ટાઇટન્સનું જે મેનેજમેન્ટ હતું, જે એમની પાર્ટનર કંપની છે, એ લોકોને પણ ઓફકોર્સ એમાં કંઈક ને કંઈક પ્રોફિટ થયો હશે, ત્યારે જ આ જે મોટી ડીલ કહેવાય આટલી મોટી. કારણ કે ગુજરાત ટાઇટન્સમાં જો હાર્દિક પંડ્યા રહ્યા હોત તો જેમ અત્યારે આપણે બેંગ્લોરમાં RCBનો વિરાટ કોહલી ફેસ છે, ચેન્નઈ સુપર કિંગમાં મહેન્દ્રસિંહ ધોની છે, તો એમ 4-5 વર્ષમાં કદાચ ગુજરાત ટાઇટન્સનો હાર્દિક પંડ્યા કુડ વેરી વેલ બીકમ ધ મેઇન ફેસ. તો એ ઓપોર્ચ્યુનિટી હાર્દિક પંડ્યા બાજુથી બી મિસ થઈ છે, અને ગુજરાત ટાઇટન્સને તો ઓફકોર્સ નુકસાન થયું જ છે જ્યારે હાર્દિક પંડ્યા છોડીને ગયો છે. તો હાર્દિક પંડ્યાની મેં અમુક રીલ્સ જોયેલી, હી વોઝ ક્રાઇંગ ઇન ધ સ્ટેડિયમ આફ્ટર ધ મેચ. એ શું વસ્તુ હતી, શું માહોલ હતો? લાઈક ઇન લાસ્ટ IPL કે જ્યારે મુંબઈમાં ગયા પછીની આઈ ડોન્ટ નો વિચ વોઝ ધ મેચ, Okay. બટ મેં રીલ્સ જોઈ હતી કે મેચ પછી હાર્દિક પંડ્યા રોવે છે, મતલબ Okay. બહુ ભાવુક Yeah, થઈ ગયો yeah. છે. Got it, એ got it, got it. કઈ શું હતું? એ છે ને એકચ્યુઅલી T20 વર્લ્ડ કપ જે આપણે જીત્યા ભારતની ટીમ, છેલ્લે 2007માં આપણે જીત્યા હતા Okay. T20 વર્લ્ડ કપ, 11માં વન ડે વર્લ્ડ કપ જીત્યા હતા, પણ હવે 2024માં આપણે T20 વર્લ્ડ કપ જીત્યા. એટલે એ જ હતી કે હાર્દિક પંડ્યા માટે છેલ્લું આખું વર્ષ એ લાઈક પેલું કહેવાય ને એબ્સોલ્યુટ સિનેમા જેવું હતું, કે જેમાં સ્ટાર્ટિંગ કંઈક અલગ રીતે થયું, પછી એની પર્સનલ લાઈફમાં બી એના ડાયવોર્સ થઈ ગયા, ગુજરાત છોડીને મુંબઈમાં ગયો તો ગુજરાતના લોકોએ ટ્રોલ કર્યો, મુંબઈમાં ગયો તો મુંબઈવાળાએ બી ટ્રોલ કર્યો, કારણ કે રોહિત શર્માની જગ્યાએ એને કેપ્ટન બનાવી દીધો. એટલે એ બધું જ છેલ્લા 1 વર્ષથી કદાચ એ માણસ અંદર લઈને બેઠો હતો, અને જ્યારે T20 વર્લ્ડ કપની ફાઇનલ, આટલી મોટી ટુર્નામેન્ટ, એમાં ફાઇનલ ઓવર એણે પોતે નાખી હતી, અને એમાં એણે સાઉથ આફ્રિકાને હરાવ્યું જ્યારે ભારતની ટીમે, ત્યારે કદાચ એના બધા જ ઇમોશન્સ એની બહાર આવી ગયા કે ભાઈ છેલ્લા વર્ષથી મારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું હતું, અને આજે જુઓ કે ભાઈ હું કયા લેવલ પર પહોંચી રહ્યો છું. અને એણે કીધું હતું કે ભાઈ લોકોને ખબર નથી હાર્દિક પંડ્યા એક્ઝેક્ટલી શું છે, લોકો તો વાત કરવાના જ છે સોશિયલ મીડિયાના જે ફેન્સ છે અત્યારની જનરેશન સાથે, પણ હું છેલ્લા 1 વર્ષથી જે પ્રકારની મહેનત કરતો હતો, જે પ્રકારનું ડેડિકેશન સાથે હું ક્રિકેટ ફિલ્ડ પર આવ્યો હતો, એનું આજે રિઝલ્ટ મને જોવા મળ્યું છે. તો કદાચ એના લીધે એના ઇમોશન્સ બહાર આવીને સ્ટેડિયમમાં રડી રહ્યા હતા મેચ પત્યા પછી. બટ રીલ્સ એડિટર ખબર નહીં કોણ હશે એ લોકો, બટ જે રીલ્સ બનાવી દે ને આપને એવું લાગે કોઈ મૂવીનો સીન છે. એબ્સોલ્યુટલી. એક ફની ક્વેશ્ચન કરું? 100%. શું આ વખતે પણ RCB નહીં જીતે? એમ પણ હું છે ને મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં લાઈક RCBને લઈને થોડા ફની રીલ્સ પોસ્ટ કરતો હોઉં છું, એટલે ઘણા બધા લોકોને એ વખતે નથી ગમતું હતું. પણ એક કહેવાય ને કે ભાઈ RCBની ટીમ લોયલ ફેન બેઝવાળી 100% છે, પણ છેલ્લા 17-18 વર્ષથી જ્યારે તમારી ટીમ ટ્રોફી ના જીતે એટલે ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા થવાના જ છે. એકલી RCB નથી, લાઈક દિલ્હીની ટીમ છે, પંજાબની ટીમ છે, એવી 2-3 ટીમો છે કે જે હજી સુધી ટ્રોફી નથી જીતી. પણ RCBની ટીમ એવી છે કે જેમાં લોયલ ફેન બેઝ છે, અને મોટા પ્લેયર્સ હોવા છતાં જો આ ટીમ નથી જીતી શકી. એટલે જેમ તમારો સવાલ છે કે ભાઈ આ વખતે જીતશે કે નહીં, તો અત્યાર સુધી જેમ કે ક્રિસ ગેલ કે જે T20ના લેજેન્ડરી પ્લેયર, AB de Villiers, વિરાટ કોહલી, એક સમય યુવરાજ સિંહ એમની ટીમમાં હતા, ગ્લેન મેક્સવેલ એમની ટીમમાં હતા, તો આ બધા પ્લેયર્સ હતા તો પણ જો ટ્રોફી નથી જીતી શકી, તો લાઈક કોઈ એ પ્રકારની ગેરંટી ના આપી શકીએ કે આ વર્ષે પણ એ ટીમ જીતી શકે છે નહીં. પણ છેલ્લા 2-3 વર્ષથી એમનું પરફોર્મન્સ ધીમે ધીમે ઓવરઓલ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, કે જે લોકો પ્લેઓફમાં પણ ક્વોલિફાય થઈ રહ્યા છે. લાસ્ટ યર પણ આપણે જોયું કે CSK જેવી ટીમને હરાઈને એ લોકોએ પ્લેઓફમાં પહોંચવાનો ટ્રાય કર્યો હતો. પણ લાઈક ગેરંટી ના આપી શકીએ કોઈ બી પ્રકારની કે ભાઈ આ ટીમ જીતશે કે નહીં. બાકી ઓપ્શન એમનું આ વખતે એવરેજ રહ્યું છે, સારા પ્લેયર્સ ઉઠાવવાનો ટ્રાય તો કર્યો છે, અને વિરાટ કોહલી ઓફકોર્સ એઝ અ કેપ્ટન ત્યાં મેદાનમાં ઉતરશે કદાચ આ વખતે. એવી પણ વાતો ચાલી રહી છે કે વિરાટ કોહલીને એ લોકો કેપ્ટન બનાવવાના છે, તો ડેફિનેટલી યુ નેવર નો, કદાચ બની બી જાય. ક્રિકેટ થાય છે તો મોસ્ટલી લોકો કેવું આઈડિયા કે પ્લેયર્સ આટલા છે તો પ્લેયર ઉપર વધારે ફોકસ છે, પણ એકચ્યુઅલમાં પ્લેયરની પાછળ કોણ મહેનત કરતું, એ કોણ વ્યક્તિઓ હોય છે? પ્લેયરની પાછળ જો ઓન ફિલ્ડ વાત કરું તો સપોર્ટ સ્ટાફ બહુ જ મોટો
ફાળો ભજવતા હોય છે. ઓફકોર્સ આપણે ફેમિલી બાજુ નથી જતા, કારણ કે ફેમિલી પણ રહેવાની જ છે. જ્યારે કોઈ પણ પ્લેયર નાનોથી મોટો થયો હોય એટલે ઘરના બધાએ તો એની પાછળ સેક્રિફાઈસ ને બધું કર્યું જ હશે. પણ જ્યારે એક પ્રોફેશનલ લેવલ ઉપર તમે આજે ઇન્ડિયન ટીમની જ વાત કરો, તો એના સપોર્ટ સ્ટાફની વાત કરું તો એમાં એક પ્લેયર, એક મેમ્બર એવો છે કે જે ખાલી થ્રો ડાઉન કરતો હોય છે. રઘુ કરીને નામ છે. રઘુ. તો હા, રઘુ કરીને. તો એ 140 થી 150 કે જે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક નાખે છે, એ જ સ્પીડથી બોલ થ્રો ડાઉન કરીને આપણા બધા જ બેટ્સમેનોને પ્રેક્ટિસ કરાવતો હોય છે. પછી એ વિરાટ કોહલી હોય, રોહિત શર્મા હોય કે, પણ એ ક્યાંય તમને એટલો બધો લાઇમલાઇટમાં જોવા નહીં મળે. પછી એ જ રીતે આપણા ગુજરાતના જ એક સોહમ દેસાઈ કરીને છે, જે આપણા સ્ટ્રેન્થ અને ફિટનેસ કન્ડિશનિંગ કોચ છે. તો એનો પણ બહુ જ મોટો રોલ છેલ્લા 3-4 વર્ષથી પાછળ આવ્યો છે કે દરેક ખેલાડીની ફિટનેસ, મેન્ટલ ફિટનેસ અને જો કન્ડિશનિંગ થતું હોય એનું, તો એની પાછળ સોહમ દેસાઈનો બહુ જ મોટો ભાગ રહ્યો છે આપણી ઇન્ડિયન ટીમનો. બાકી એના સિવાય અસિસ્ટન્ટ કોચ થઈ ગયા, બેટિંગ કોચ છે, બોલિંગ કોચ છે, એ બધાનો તો ઓફકોર્સ ફાળો રહેવાનો જ છે. પણ આ જે બધા ટીમ હોય છે આખી, કે જે કદાચ ક્યારેય ટીવી ઉપર ફ્રન્ટ એન્ડ ઉપર જોવા નહીં મળે આપણને, પણ બેક એન્ડમાં એમનું કામ એટલું જ સોલિડ હોય છે કે જેટલું કદાચ ગ્રાઉન્ડ ઉપર પ્લેયર્સ કરતા હોય છે. મેં તમારા વિડીયોઝમાં જોયું હતું કે વિરાટ કોહલી 6 મારીને ભગવાન શિવનું નામ લઈ છે. એના વિશે જરાક જાણવું છે, એ શું છે? એક મેચમાં આવો ઇન્સિડન્ટ થયો હતો અને એ વિરાટ કોહલીએ જ કદાચ શેર કર્યો હતો કે જ્યારે બહુ જ ટફ કન્ડિશન થઈ રહી હતી અને ત્યારે વિરાટ કોહલીએ આ વસ્તુ શેર કરી હતી કે એ મેચમાં કોન્સન્ટ્રેટ થવા માટે, અથવા તો પછી પેલું કહેવાય ને કે ભાઈ કોઈ પણ માણસ, કોઈ પણ પ્લેયર હોય કે સ્પોર્ટ્સમેન હોય, જ્યારે ફોકસ એને થવું હોય ત્યારે કાં તો એ મેડિટેશનમાં જતો રહેતો હોય, અથવા તો એક એવા પોઝિશન ઉપર જતો રહે કે જ્યાં પછી એને કમ્પ્લીટલી ફોકસ થઈ જતો હોય માણસ. તો એના લીધે જ કદાચ વિરાટ કોહલી એક મેચમાં આખી ઇનિંગ દરમિયાન ભગવાન શિવનું નામ લઈને બેટિંગ કરે છે અને એઝ અ રિઝલ્ટ એ સારી ઇનિંગ પણ એ મેચમાં રમે છે અને સક્સેસફુલ પણ જાય છે. સ્ટેડિયમમાં ક્રિકેટ થતી હોય ત્યારે જે તમે વાત કરી કે ફેન્સ દોડીને ક્રિકેટ પ્લેયરને મળવા જાય છે, તો એ મળવા જાય છે, મેં એવું સાંભળ્યું છે કે એમાં ફાઇન લાગે ને એ પ્લેયર પે કરે છે. કેટલો ફાઇન હતો હશે એમાં? એક્ઝેક્ટ અમાઉન્ટ ખ્યાલ નથી મને કે ભાઈ, કારણ કે મેં જે વાત કરી હતી આપણી જોડે એક એક્ઝામ્પલ હતું જ લાઈવ, કે મેં એની જોડે ખુદ વાત કરી હતી. પણ એણે બી કીધું કે ભાઈ પ્લેયરો પણ ઘણીવાર કહેતા હોય છે કે ભાઈ આ લોકોની જોડે મારામારી કે એવું કંઈ ના કરતા, કારણ કે એ વખતે હીટ ઓફ ધ મોમેન્ટ આવીને પોલીસવાળા ગમે તે કરી શકતા હોય, કારણ કે આખા સ્ટેડિયમની જવાબદારી એમના પર હોય અને આટલી મોટી ચૂક થઈ જાય એટલે એ જે તે ફેન હોય એની ઉપર થવાની તો છે જ કાયદેસરની કાર્યવાહી. અને એ જે ફેન હતો એની ઉપર FIR બી થઈ હતી અને એ પ્રકારની પણ લીગલ કાર્યવાહી થઈ હતી. બાકી તમે જે વાત કરી ફાઇન એક્ઝેક્ટલી કેટલો હતો, તો એમાં તો ડિપેન્ડ હોઈ શકે કે ભાઈ કયા પ્રકારની ધારા એના ઉપર લાગે છે ને આ એ રીતે થતું હોય છે. ICC એટલે શું અને એ કઈ રીતે કામ કરે છે? ICC એટલે આમ બધાને એમ લાગતું હોય કે કદાચ ક્રિકેટનું સર્વે સર્વા છે, પણ જ્યારે ICC ચાલુ થયું ત્યારે એનાથી પણ ઉપર ક્રિકેટના નિયમો બનાવનાર ICC નથી. એ MCC કરીને એક છે, મેલબર્ન ક્રિકેટ ક્લબ, કે જેણે ક્રિકેટના બધા જ નિયમો બનાવેલા છે. MCC કરીને એ ક્યાંનું છે? એ ઓસ્ટ્રેલિયાનું. ઓસ્ટ્રેલિયા. તો એણે જે ક્રિકેટના બધા નિયમો બનાવ્યા છે, પછી એની જવાબદારી દેખરેખ કરવા માટે ICCને ત્યાં નિમણૂક કરેલી છે, કે જેથી કરીને ICC ક્રિકેટની દરેક મોટી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે, જેમ કે વન ડે વર્લ્ડ કપ થઈ ગયો, T20 વર્લ્ડ કપ થઈ ગયો, ચેમ્પિયન્સ ટ્રોફી થઈ ગઈ. આ સિવાય જ્યારે કોઈ પણ બાયલેટરલ સિરીઝ હોય તો એમાં અમ્પાયર્સ થઈ ગયા, રેફરી થઈ ગયા. તો ICCની ઇનશોર્ટ બધી જ જવાબદારી છે કે જે પણ ઓવરઓલ ધ વર્લ્ડમાં ક્રિકેટ રમાઈ રહ્યું છે, તો એમાં કોઈ પણ પ્રકારની આડીઅવડી વસ્તુઓ ના થાય અને પ્રોપરલી મેનેજ રીતે બધું ચાલે, એનું કામ ICCને સોંપવામાં આવેલું છે. એક બહુ સિમ્પલ ક્વેશ્ચન. આ ક્રિકેટ જે પ્લેઇંગ મતલબ જે છે ક્રિકેટ આખો માહોલ, એ મતલબ ક્યારથી શરૂ થયું હતું, કયા દેશથી શરૂ થયું, એના બધા નિયમ કોણે બનાવે કે 6 આને કહેવાય, 4 આને કહેવાય, રન આવી રીતે દોડાય, મતલબ આજે આખું મતલબ ક્રિએટ કઈ રીતે થયું હશે ક્રિકેટ? જેમ હમણાં જ આપણે વાત કરી એની પહેલાં કે MCC કરીને છે, તો રૂલ્સ બનાવનાર તો ઓફકોર્સ આ જ એજન્સી કહો કે પછી જે ઓર્ગેનાઇઝેશન છે, એને લગભગ 1900ના દશકમાં આ પ્રકારેનું ઇંગ્લેન્ડના લોકોએ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, કે આઈ ગેસ ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, તો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી મેચ બહુ જ વર્ષો પહેલાં, એટલે 1900ની સાલમાં રમાડેલી હતી. અને એ પછી પ્રોપરલી ચાલુ થયું કે ભાઈ ધીમે ધીમે, જેમ આપણે જોયું તો એમાં બ્રોડકાસ્ટર આવ્યા. પહેલાં 60 ઓવરની વન ડે મેચો રમાતી હતી જ્યારે આપણે 1983માં વર્લ્ડ કપ જીત્યા ત્યારે. પછી 60 ની 50 ઓવરમાં વન ડે થઈ, 20 ઓવર રમવા માંડી, હવે અમુક 10-10 ઓવરની પણ ટુર્નામેન્ટો આવે છે, અને ટેસ્ટ ક્રિકેટ તો છે જ વન ઓફ ધી બેસ્ટ. તો આ રીતે લગભગ આખું ટ્રાન્સફોર્મેશન ક્રિકેટનું અત્યારે આપણી સમક્ષ જોવા મળ્યું છે. ઈશાન, હાલના BCCIના ચેરમેન જય શાહ વિશે તમે શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ તો BCCIના ચેરમેન એ હતા, હવે BCCIથી ICC તરફ જઈ રહ્યા છે, એટલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ હવે ચેરમેન બની ગયા છે જય શાહ. તો છેલ્લા ઘણા બધા સમયથી એમનું સારું કામ એકચ્યુઅલી ઇન્ડિયન ક્રિકેટ તરફથી જોવા મળ્યું છે. આમ સોશિયલ મીડિયા ઉપર તમે જોશો તો બિકોઝ એ પોલિટિશિયનના સન છે, એટલે ક્યાંક ને ક્યાંક મિક્સ રિવ્યૂ તમને જોવા મળે કે ભાઈ આના લીધે કદાચ આ અહીંયા આવી ગયા છે. પણ એકચ્યુઅલી જોવા જાઓ તો એમણે ઇન્ડિયન ક્રિકેટને લઈને એડમિનિસ્ટ્રેટરના રોલ ઉપર રહીને સારા ડિસિઝન્સ પણ લીધેલા છે. અને એમાંથી અમુક પર્ટિક્યુલરલી વાત કરું તો વુમન્સ ક્રિકેટ માટે એમણે ઘણા બધા ડિસિઝન્સ એવા લીધા છે કે જેમાં
આઈપીએલની જેમ વુમન્સની પણ લીગ ચાલુ કરેલી છે. વુમન્સ ક્રિકેટરો માટે મેન્સની જેટલી ઇક્વલ શું કહેવાય ફીઝ એમના માટે કરેલી છે. આ સિવાય ટેસ્ટ ક્રિકેટને પણ વધારે પ્રાયોરિટી આપે બધા ડોમેસ્ટિક ક્રિકેટરો, એના માટે પણ એમણે ટેસ્ટ ક્રિકેટમાં પ્રાઇઝ મનીનું ઇન્ટ્રોડક્શન કરેલું છે. એટલે આ પ્રકારના ઘણા ડિસિઝન્સ એવા છે કે જે એમણે એઝ અ બીસીસીઆઈ ચેરમેન જ્યારે હતા ત્યારે એડમિનિસ્ટ્રેટરની પોસ્ટ ઉપર રહીને લીધેલા છે. મેં જય શાહનો એક રીલ્સમાં વિડીયો જોયેલો કે આફ્ટર મેચ બધા પ્લેયર્સ આવે છે અને જય શાહ બધાને વન બાય વન હેન્ડશેક કરે છે. તો બધાને હેન્ડશેક કરે છે અને વિરાટ કોહલીને હક કરે છે. જોયેલો છે વિડીયો? યસ પણ T20 વર્લ્ડ કપ 2024 જે આપણે જીત્યા ત્યારથી જ આ પ્રકારના મીમ્સ અને બધું ચાલુ થયું હતું એ વખતે જ. કારણ કે ઓફકોર્સ હવે એ તો જે એ વખતે થયેલી હશે એ મોમેન્ટમાં એ વસ્તુ જ હતી, પણ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી વાર વાયરલ થતા આપણે જોયેલું છે કે વિરાટ કોહલી માટે જાણે એમને ખાસ લગાવ હોય એ રીતનું એઝ અ ઓડિયન્સ આપણને જોવા મળ્યું છે. બાકી એકચ્યુઅલીમાં તો ઓફકોર્સ બધા પ્લેયર્સ તરફથી સરખું જ એમણે રાખેલું હશે. તમે સ્ટેડિયમનો ઘણો ખાસો એક્સપિરિયન્સ કર્યો છે, તો વર્લ્ડના ટોપ 5 સ્ટેડિયમ કયા છે અને કેમ એ જ ટોપ 5માં કહેવાય છે? આપણા ઇન્ડિયાથી જ વાત કરું, એમાં બી સૌથી પહેલું તો જે આપણા અમદાવાદમાં બન્યું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કારણ કે વર્લ્ડનું મોટામાં મોટું ફેન્સની કેપેસિટીની દ્રષ્ટિએ સ્ટેડિયમ છે. વર્લ્ડનું મોટામાં મોટું? વર્લ્ડનું, કે જેમાં 1,32,000ની કેપેસિટી છે. ક્રિકેટ ફેન્સ એક સાથે બેસીને મેચ એન્જોય કરી શકે છે. 1,32,000 લોકો એક સાથે સ્ટેડિયમમાં. અને એમાં ઘણી બધી મોટી આઇકોનિક મેચિસ પણ રમાયેલી છે, જેમ કે આઈપીએલની ફાઇનલ થઈ ગઈ, વન ડે વર્લ્ડ કપની ફાઇનલ લાસ્ટ યર આપણે જોઈ, અને એક ડે નાઇટ ટેસ્ટ મેચ પણ રમાયેલી છે. એટલે જ્યારે આટલું મોટું સ્ટેડિયમ હોય એટલે કોઈ પણ બોર્ડનો ટ્રાય કરે કે ભાઈ મોટી મોટી મેચિસ હોય, આઇકોનિક મેચિસ હોય, એ ત્યાં આપવાનો ટ્રાય કરે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વાત કરીશ. બાકી ઇન્ડિયાની જ વાત કરું તો એક કોલકાતાનું ઈડન ગાર્ડન છે કે જે પણ એક આઇકોનિક મેદાનમાં આવે છે. ત્યાં પણ 70,000ની આજુબાજુનું કેપેસિટી છે. ઈડન ગાર્ડન્સ કોલકાતાનું. ઈડન ગાર્ડન? યસ, ઈડન ગાર્ડન. ઓકે. કે ત્યાં પણ 70,000ની કેપેસિટી છે અને ત્યાં પણ 1987ની કે એવી કોઈક વર્લ્ડ કપની ફાઇનલ રમાયેલી છે. અને બહુ જ જૂનું સ્ટેડિયમ છે, એટલે એ પણ એક આઇકોનિક સ્ટેડિયમમાં આવે છે. અને થર્ડ ઓફકોર્સ ઘણા બધા લોકો જાણતા હશે વાનખેડે સ્ટેડિયમ, જે મુંબઈમાં આવેલું છે, કે જ્યાં 2011ની વન ડે વર્લ્ડ કપની ફાઇનલ આપણે જીત્યા હતા. અને એના સિવાય પણ એક એવું સ્ટેડિયમ છે કે જ્યાં બાજુમાં જ દરિયો છે, એટલે એનું બ્રીઝ આવતું હોય, એટલે એટમોસ્ફિયર પણ એક આખું અલગ હોય છે. એટલે જો ઇન્ડિયાના 3 આઇકોનિક સ્ટેડિયમની વાત કરું તો આ 3 હતા. અને બાકી બહારના 2 મોટા સ્ટેડિયમ તો એક ઇંગ્લેન્ડનું લોર્ડ્સ છે, કે જેને લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ, કે જેને હોમ ઓફ ક્રિકેટ પણ કહેવાય છે, કારણ કે ઇંગ્લેન્ડમાં બનેલું છે સૌથી જૂનું. અને એની આઇકોનિક ગેલેરીના ઘણા બધા વિડીયોઝ આપણે જોયેલા છે કે એક મેચમાં કદાચ સૌરવ ગાંગુલી મેચ જીત્યા પછી ટી શર્ટ કાઢીને સેલિબ્રેટ કરી રહ્યા છે. એવા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરતા હશે. અને આપણે જે વર્લ્ડ કપની ફાઇનલ જીત્યા હતા 1983માં, એ પણ કદાચ ત્યાં જ રમાયેલી હતી. એટલે કપિલ દેવનો વર્લ્ડ કપ સાથેનો ફોટો એ ત્યાંની આઇકોનિક બાલ્કનીમાં રહેલો છે. એટલે લોર્ડ્સનું, યસ, એટલે લોર્ડ્સનું એ સ્ટેડિયમ 4થા નંબર પર હું તમને કહીશ. અને બાકી 5મું ઓસ્ટ્રેલિયાનું MCG મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ છે, કે જે મેલબોર્નમાં જ છે સ્થિત. ત્યાં આગળ મેઇન એની જે ખાસ વાત છે એની વાત કરું તો 26મી ડિસેમ્બરે દર વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટ રમાય છે. બોક્સિંગ ડે એટલે ત્યાંના દેશોમાં એવો રિવાજ હોય છે કે જે ક્રિસમસ પતે 25 ડિસેમ્બર, એના પછી એઝ અ થેન્ક્સ ગિવિંગ તરીકે કહો કે એ રીતની બોક્સિંગ ડે ટેસ્ટ રમાતી હોય છે. તો દર વર્ષે એક ફિક્સ છે કે ભાઈ ઓસ્ટ્રેલિયાની ટીમ તો આ ગ્રાઉન્ડ ઉપર રમશે જ, સામે બીજા ઓપોનન્ટ બદલાતા રહે. જેમ કે આ વખતે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ છે 26 ડિસેમ્બરે. અને આ ગ્રાઉન્ડ ઉપર પણ ઘણી બધી આઇકોનિક મેચિસ રમાયેલી છે. એટલે આ 5 સ્ટેડિયમ એવા છે કે જે કહી શકાય કે ક્રિકેટના ટોપ 5 સ્ટેડિયમ છે. બાકી સિનિક દ્રષ્ટિની વાત કરું કે ભાઈ વ્યુઇંગ એક્સપિરિયન્સ જોરદાર હોય, તો આપણું અમદાવાદ નહીં પણ ઇન્ડિયાનું ધર્મશાળા જે છે ત્યાં આગળ જે ગ્રાઉન્ડ છે એ પણ જોવાની એક અલગ જ લેવલની મજા આવે એ રીતનું એક સ્ટેડિયમ છે. કારણ કે બાજુમાં જ હિમાલયના પર્વતો દેખાતા હોય, એક બાજુ તમે બેઠા હો ત્યારે, અને જોરદાર પવન આવતો હોય, અને એક આખું સિનિક બ્યુટી કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સ છે એ સ્ટેડિયમમાં મેચ જોવાનો. એટલે આ સ્ટેડિયમ્સ છે કે જે જ્યાં સુધી મેં એક્સપિરિયન્સ કરેલા છે. સ્ટેડિયમમાં કદાચ વરસાદ આવી જાય તો શું માહોલ બનતો હોય છે? મજા આવતી હોય છે, બાકી મેચ તો અટકી જતી હોય છે, કારણ કે અત્યાર સુધી એવા હજી એટલી બધી ફેસિલિટીઝ એડ નથી થઈ કે ભાઈ ચાલુ વરસાદમાં પણ આપણે મેચ રમી શકતા હોય. એટલે વરસાદ આવે એટલે ઓફકોર્સ મેચ અટકી જતી હોય, અને બાકી જે કહેવાય ને પ્રોપર જે એના માટે આપણે ગયેલા છીએ ત્યાં એ એક્સપિરિયન્સ બગડતો હોય છે. બાકી મજા તો કરવાની જ હોય છે સ્ટેડિયમમાં, પણ વરસાદ આવે એટલે ઓફકોર્સ મેચ અટકી જતી હોય છે અને મજા બગડતી હોય છે. ઈશાન, મારે ગૌતમ ગંભીરની વાત કરવી છે. ગૌતમ ગંભીર આવ્યા બાદ ટીમમાં શું ચેન્જીસ આવ્યો? જીજી એરા જે લોકો કહે છે, કારણ કે એમના આવ્યા પછી અમુક સિરીઝ આપણે થ્રુ આઉટ જીતી ગયા છીએ. જેમ કે આફ્રિકા સામે T20 સિરીઝ હતી, શ્રીલંકા સામે પણ કદાચ એક T20 સિરીઝ હતી. તો જે જીતીએ છીએ આપણે કમ્પ્લીટલી વ્હાઇટ વોશ કરીએ છીએ. પણ સાથે સાથે ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે એક ટેસ્ટ સિરીઝ હાર્યા, લગભગ ખાસ્સા બધા વર્ષો પછી. 3-0થી વ્હાઇટ વોશ આપણો આની પહેલાં યાદ નથી લોકોને કે ક્યારે થયો હતો. ન્યૂઝીલેન્ડ જેવી ટીમ આવીને ભારતને ઘર આંગણે હરાઈ ગઈ, એટલે એક આ મોટો લોસ થયો. અને અત્યારે જે બોર્ડર ગવાસ્કર ટ્રોફી ચાલી રહી છે એમાં પણ ભારતની હાલત અત્યારે જે કહી શકાય કે લાસ્ટ ટાઈમ જીતી હતી એટલી સારી નથી. અને જસ્ટ બિકોઝ ઓફ કે ભાઈ ગૌતમ ગંભીર એક એવું
કેરેક્ટર છે અથવા તો પછી એવા માણસ છે કે જે પોતે એમને જે ગમતું હોય એ પ્રકારના ડિસિઝન લેવામાં માને છે. એવું નથી કહેતા આપણે કે ભાઈ એ ડિસિઝન ખોટો છે કે સાચો છે, પણ એ એક એવા પ્રકારના માણસ છે કે જે ડિસિપ્લિન લાઈક કહી શકાય કે અગ્રેસિવ માઇન્ડસેટવાળા છે. આખા બોલા પણ કહી શકીએ આપણી ગુજરાતી ભાષામાં કે એ કોઈ પણ વસ્તુ બોલતા પહેલાં વિચાર ના કરે, અને એમનો માઇન્ડસેટ એક એવો હોય છે કે ભાઈ એમણે ખુદ આવીને કીધેલું છે કે ભાઈ હું અહીંયા એન્ટરટેનમેન્ટના બિઝનેસમાં નથી, મારે તો મારી ટીમને જીતાડવા માટે હું આવતો હોઉં છું. એટલે ક્યાંક ને ક્યાંક એમના ડિસિઝન્સ એવા હોય કે ભાઈ કદાચ અમુક ક્રિકેટ ફેન્સને અથવા તો પછી ક્યારેક આપણને એમ લાગે કે ભાઈ શું આ સાચું છે કે નહીં, પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે જો એ સારું પડે તો એ ઓફકોર્સ સારું ડિસિઝન કહી શકાય. બાકી ભાઈ ક્રિકેટ છે એટલે કદાચ હાર જીત તો ચાલતી રહેતી હોય છે. રવિન્દ્ર જાડેજા શું એ ફિલ્ડિંગ કોચ બની શકે ખરા? અને કદાચ બની શકે તો એમની ફિલ્ડિંગમાં શું શું ખાસ વસ્તુઓ છે? બાપુ આપણા ગુજરાતના કે જે ખાસ નામથી ઓળખાય છે, વન ઓફ ધ બેસ્ટ ફિલ્ડર કહી શકું ટીમ ઇન્ડિયાના, લાઈક થ્રુ આઉટ ધ લાસ્ટ ખાસા બધા વર્ષોથી. કારણ કે એમની પાસે 2-3 એબિલિટી એવી છે કે જે બીજા બધા કોઈ પણ ફિલ્ડરમાં આપણને જોવા નથી મળતી. એક તો ખાસ કરીને જ્યારે ફિલ્ડિંગ કરતા હોય એમાં પણ 30 યાર્ડ સર્કલની બહાર, એટલે ડીપ મિડ વિકેટ થઈ ગયું, લોંગ ઓન પર રમતા હોય, ત્યાંથી જ્યારે ફિલ્ડિંગ તમે કરીને એમનો જે થ્રો આવતો હોય, એટલે જો કોઈ એક્સપિરિયન્સ બેટ્સમેન હોય તો એ બીજો રન લેવામાં 100% ના પડી જશે સામેના બેટ્સમેનને. કારણ કે દૂરથી રવિન્દ્ર જાડેજાના થ્રો લાઈક બુલેટની જેમ આવતા હોય છે. ઇવન આઈપીએલમાં પણ તમે ઘણી બધી વાર જોયું હશે કે મહેન્દ્રસિંહ ધોની જેવા એક્સપર્ટ વિકેટ કીપર પણ ક્યારેક રિએક્શન આપતા હોય કે ભાઈ આરામ છે એમ. એટલે એમનો થ્રો એક તો બુલેટ જેવો હોય છે. અને સુનિલ ગવાસ્કરે પણ એકવાર કીધું હતું કે લાઈક એમની ફિલ્ડિંગનું મેઇન વસ્તુ એ જ છે કે એમની સ્પીડ બહુ જોરદાર છે. એટલે લાઈક બોલ ઉપર એટલા જલ્દી જાય છે કે જેથી કરીને બોલને પકડીને એ સામે બોલર સુધી પહોંચાડી શકે છે. અને બાકી એમને જોરદાર કેચ લીધેલા છે, આપણે એ તો જોયેલું જ છે. એટલે બની શકે કે ટીમ ઇન્ડિયાના ફ્યુચરમાં ફિલ્ડિંગ કોચ બનવું હોય એમને તો થઈ શકે. બાકી લાઈક અત્યારે એમની લાઈફસ્ટાઈલ જોઈએ કે જ્યારે ક્રિકેટથી ઓફ હોય છે ત્યારે તો રાજકોટમાં એમના ફાર્મ હાઉસ ઉપર એમને ટાઈમ પસાર કરવાનો ગમતો હોય છે. અને એમના વાઇફ બી પોલિટિશિયન છે, એટલે આઈ ડોન્ટ નો કે ભાઈ એ આ ફિલ્ડમાં આવીને કોચિંગ કરવાનું ગમશે કે નહીં. પણ જો કદાચ બનવાનું કહે તો ડેફિનેટલી એમનો એક્સપિરિયન્સ ભારતની ટીમને કામ લાગવાનો જ છે. ભારતની ટીમ જ્યારે જીતે છે ત્યારે આખું ભારત એના સેલિબ્રેશનમાં જોડાય છે, પણ જ્યારે હારે છે તો ભારત જોડાતું નથી. કઈ રીતે હારમાં પણ જોડાવવું જોઈએ? એટ ધી એન્ડ ઓફ ધ ડે હું એમ જ કહીશ કે ભાઈ સ્પોર્ટ્સ એવી વસ્તુ છે, ખાલી ક્રિકેટ જ નહીં, તમે કોઈ પણ ગેમ રમતા હોય. અને આમાં મહેન્દ્રસિંહ ધોનીનું એક સરસ મજાનો કોટ હું અહીંયા એડ કરીશ કે એમણે કીધેલું છે કે તમારે જર્ની ઉપર ફોકસ કરવો જોઈએ રાધર દેન કે જો શું રિઝલ્ટ આવવાનું છે. કારણ કે જર્ની જ એવી વસ્તુ છે કે જે તમારા કંટ્રોલમાં છે. જેમ કે લાસ્ટ યરનો વર્લ્ડ કપ થયો આખો, તો 10 મેચ આપણે જીત્યા પણ ફાઇનલ મેચ આપણે હારી ગયા. પણ જો જર્ની ઉપર આપણો ફોકસ હતો એટલે 10 મેચમાંથી ઓફકોર્સ આપણે ઘણું બધું શીખ્યા છીએ. છેલ્લે ફાઇનલ મેચ હારીશું એટલે ઓફકોર્સ હાર્ટ બ્રેક તો થવાનો જ છે. અને જેમ તમે કીધું એમ ફેન્સ કેવી વસ્તુ છે કે ભાઈ જ્યારે ટીમ ઇન્ડિયા જીતતી હોય ત્યારે સેલિબ્રેટ કરે જોરદાર, અને જ્યારે હારીએ એટલે એક પેલા ટ્રોલ સેક્શનમાં જતા રહે કે ભાઈ આ પ્લેયરને તો રમતા નથી આવડતું. ને આપણા ગુજરાતમાં બી ચાલતું હોય ને આખા ઇન્ડિયામાં ચાલતું હશે કે પાનના ગલ્લે બેઠા બેઠા બી લોકો વિરાટ કોહલીને શિખામણ આપી દેતા હોય કે આમ નથી રમવા જેવું ને આમ નથી રમવા જેવું. પણ એ જ છે કે ભાઈ એઝ અ ફેન આપણે જો ટીમ જીતે છે ત્યારે સેલિબ્રેટ કરીએ છીએ તો પછી હારે ત્યારે બી એમની સાથે રહેવું જોઈએ. ઓફકોર્સ ક્રિટિસિઝમ હોય દરેક વસ્તુનું, એવું નથી કહેતા કે ભાઈ ગમે તેટલું ખરાબ રમે તો પણ આપણે એમની જોડે રહેવું જોઈએ. પણ પેલું ગમે તે બોલીને ટ્રોલિંગ કરીએ એના કરતાં તો બેટર છે કે ભાઈ આપણે ટીમની સાથે રહીએ. ઈશાન, ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમ છે એમાં એવા તો શું ચેન્જીસ થવા જોઈએ કે હજુ વધારે લોકો એમાં જોડાય અને વધારે સપોર્ટ મળે એ વુમન ક્રિકેટ ટીમને? જય શાહની જે હમણાં આપણે વાત કરી તો એમનો જે ટેન્યોર હતો BCCI પ્રેસિડેન્ટનો, ત્યારે 2-3 એવા ડિસિઝન લીધા હતા કે જેનાથી વુમન ક્રિકેટને થોડી અવેરનેસ વધારે મળે. એમાંથી એક હતું કે ભાઈ જેમ IPL આપણે ચાલે છે એમ જ વુમન્સ પ્રીમિયર લીગ ચાલુ કરી. આ સિવાય વુમન્સ ક્રિકેટર વધારે સારું રમે એના માટે મેન્સ ક્રિકેટરનો જેટલો જ એમનો ફીઝ ઇક્વલ કરી નાખી. એટલે હજુ પણ ધીમે ધીમે અવેરનેસ તો છે જ, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જો મેન્સના ઇક્વલ કરવું હોય ને તો જેમ આપણે સૌથી પહેલાં વાત કરીએ આ પોડકાસ્ટમાં કે ભાઈ દરેક ઘરમાં નાનપણથી આપણા છોકરાઓ ક્રિકેટ રમતા હોય છે, પણ તમે ક્યાંય એવું નહીં જોયું કે ભાઈ વેકેશન છે કે ખાલી ટાઈમ મળી ગયો તો ઘરની ગર્લ્સ પણ બહાર ક્રિકેટ રમતી હોય. તો જ્યારે આ પ્રકારનું કંઈક થવા માંડશે, એક માઇન્ડસેટ શિફ્ટ આવશે, ત્યારે જ આઈ થિંક મને લાગે છે કે ભાઈ આટલા મોટા લેવલ ઉપર પણ વુમન્સ ક્રિકેટને આવીને આગળ આવશે. કારણ કે અત્યારે પણ તમે જોશો તો લાઈક સ્કૂલમાં પણ વુમન્સ ક્રિકેટની વાત આવે એટલે કોઈ એટલા બધા લોકો આગળ ના આવતા હોય. મેન્સની ટીમ રેડી જોઈએ, તમારે એમાંથી સિલેક્ટ કરવા પડે કે ભાઈ તમે બધા બહાર રહો. જ્યારે વુમન્સ ક્રિકેટમાં તમારે બોલાવવા પડે કે ભાઈ અચ્છા આ લોકો તમારે રમવું હોય તો આવો. એટલે હજુ પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત કહો કે ઇન્ડિયામાં કહો, પણ ક્યાંક ને ક્યાંક એ માઇન્ડસેટ શિફ્ટ નથી આવેલો કે ભાઈ દરેક છોકરીઓને પણ આવીને આગળ ક્રિકેટ રમવું હોય. એટલે જ્યાં સુધી એ બેઝિક ગ્રાસ રૂટ લેવલ ઉપરથી જ સોલ્વ નહીં થાય ત્યાં સુધી મને નથી લાગતું કે
મેન્સની સાથે ઇક્વલ કરી શકે. બાકી ઓફકોર્સ BCCI તો એમના ટ્રાય કરી જ રહી છે કે ભાઈ અત્યારે જે ઇન્ડિયનના ટોપ ક્રિકેટર છે, સ્મૃતિ મંદાના, જેમિમા રોડ્રિગાસ છે, હરમનપ્રીત કૌર છે, તો આ બધા ક્રિકેટરને બને એટલા વધારે પ્રમોટ કરો તમે. ડિજિટલ એડ્સ જે આવતી હોય એમાં ઇન્ફ્લુએન્સર્સ થ્રુ વધારે પ્રમોટ કરાવો કે જેથી કરીને અત્યારની કોઈ નાની છોકરીઓ જોઈ રહી હોય તો એમને પણ એમ લાગે કે ભાઈ ના ચલો મારે પણ આગળ જઈને આ રીતની ટીમ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું છે. એટલે આ પ્રકારના કરવા જોઈએ ટ્રાય કે જેથી કરીને વુમન્સ ક્રિકેટને વધારે અવેરનેસ મળે. ઓકે, પણ એની શરૂઆત તો ગ્રાસ રૂટ લેવલ પરથી જ થવી જોઈએ કે સ્કૂલ લેવલ ઉપર જેમ કહી દો કે ત્યાંથી તમને ક્રિકેટ રમાડવાનું ચાલુ કરવું જોઈએ. મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ, આવું ઘણા લોકો કહે છે, માને છે અને બીજાને પણ કહેતા હોય છે. તમારું શું માનવું છે, લેવું જોઈએ કે નહીં, અને લેવું જોઈએ તો શું કામ લેવું જોઈએ? ડેફિનેટલી નોટ, જો ધોનીની ભાષામાં આન્સર આપું. બાકી લાઈક ઓફકોર્સ ફેન્સ જ છે કે જે છેલ્લા 3-4 વર્ષથી આ પ્રકારની વાતો કરી રહ્યા છે. બાકી મહેન્દ્રસિંહ ધોનીએ ક્યારેય એવું નથી કીધેલું કે ભાઈ આ મારી છેલ્લી IPL છે. પણ દરેક IPL ચાલુ થાય એટલે તમે એક પ્રકારનો બસ જોશો કે આ તો હવે મહેન્દ્રસિંહ ધોનીની છેલ્લી IPL છે. ઇવન 2023ના વનડે IPLની ફાઇનલ જ્યારે જીત્યા આપણે ત્યારે પણ ધોનીએ કીધું હતું કે ભાઈ મારા માટે બેસ્ટ વસ્તુ એ જ રહેશે કે ટ્રોફી જીતીને હું રિટાયરમેન્ટ લઈ લઉં. પણ ચેલેન્જિંગ વસ્તુ એ રહેશે કે ભાઈ હું નેક્સ્ટ યર ફરીથી આવીને ફિટનેસ સાથે આવું પાછો અને એકાદ સિઝન ફરીથી ફેન્સ માટે રમું. કારણ કે જે પ્રકારનો ફેન્સનો લવ અને સપોર્ટ એમને મળતો હોય છે, જો તમે કદાચ IPLના ટીવીમાં પણ જોતા હશો તો તમને ખ્યાલ હશે કે ખાલી ચેન્નઈમાં જ નહીં, મુંબઈનું વાનખેડે હોય, હૈદરાબાદનું કોઈ પણ સ્ટેડિયમ હોય કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય, જ્યારે ચેન્નઈ સુપર કિંગની મેચ હોય એટલે 50%થી ઉપર ફેન્સ યલો કપડામાં જ આવતા હોય છે, જે કદાચ બીજી કોઈ ટીમનું હજી સુધી આપણને જોવા નથી મળ્યું. અને બ્રોડકાસ્ટિંગની વાત કરું તો પણ કોઈ પણ પ્લેયર એવો નથી કે જેના માટે IPLની મેચ દરમિયાન એમની એન્ટ્રી ઉપર એડવર્ટાઇઝમેન્ટ નથી આવતી. બાકી એડવર્ટાઇઝમેન્ટ એવી વસ્તુ છે કે જેના થ્રુ બ્રોડકાસ્ટર્સ પૈસા કમાતા હોય છે. પણ મહેન્દ્રસિંહ ધોની એકલા એવા પ્લેયર છે કે જેની એન્ટ્રી ઉપર એડવર્ટાઇઝિંગ પણ બંધ કરી દેવામાં આવે છે. એટલે બ્રોડકાસ્ટરને પણ ફાયદો તો છે જ. બાકી લાઈક ક્રિકેટ રમવાની વાત કરીએ, રિટાયરમેન્ટ લેવું કે નહીં, એ તો ઓફકોર્સ એમની પર્સનલ ચોઇસ છે. જ્યાં સુધી એમને એવું હશે કે ભાઈ હું ફિટ છું, કારણ કે લાસ્ટ યર બી એ રમ્યા હતા, પણ એમનો એક ફિટ પરફેક્ટ રોલ હતો કે ભાઈ 5-6 બોલ અથવા 10 બોલ રમવા માટે જ મેદાનમાં આવતા હતા બેટિંગમાં અને પ્રોપર હિટિંગ કરીને પાછા જતા રહેતા હતા. પહેલાં જેવું નહોતું કે ભાઈ હવે ઉપરથી આવીને સારો એવો ટાઈમ પીચ ઉપર કાઢે. આ વખતે બી અનકેપ પ્લેયરની કેટેગરીમાં એ રિટેન થયેલા છે. એટલે ડેફિનેટલી જો 20 ઓવર વિકેટ કીપિંગ કરી શકતા હોય તો આઈ થિંક એમને રમવું જોઈએ. બાકી જે દિવસે એમને એમ લાગે કે ભાઈ હવે આ નથી થયું તો રિટાયરમેન્ટ લઈ લેવી જોઈએ. તો લોકો મતલબ માને છે, લગભગ ન માનવું જોઈએ લોકોને. હા, આટલા મોટા પ્લેયર છે ઓફકોર્સ, એટલે એમને ખબર છે કે ભાઈ એક માત્ર કેપ્ટન છે ભારતના નહીં વર્લ્ડના, કે જેની પાસે ICCની 3 ટ્રોફીઝ છે. એટલે કંઈ એ એમને એમ તો પૈસા માટે કે એમ તો રમતા નહીં હોય આજ સુધી. બાકી ફિટ છે, પ્રોપર છે, તો રમવા દો, શું વાંધો છે. વિરાટ કોહલી આટલા વિરાટ કેમ છે, અને લોકો મતલબ વિરાટનો આટલો બધો ક્રેઝ કેમ છે? ઓફકોર્સ બિકોઝ ઓફ મલ્ટિપલ રીઝન્સ. કારણ કે એક તો એમણે જે રન મારીને રેકોર્ડ તોડેલા છે, કારણ કે એમની બરાબરી હવે સચિન તેંડુલકર સાથે થવા લાગી છે. અને ઘણા બધા રેકોર્ડ એવા છે કે જે કદાચ જો વિરાટ કોહલી હજુ 3-4 વર્ષ રમી જાય છે તો સચિન તેંડુલકરના રેકોર્ડ પણ તોડી શકે છે. એટલે એ પ્રકારનો બેટ્સમેન સચિન તેંડુલકરના ગયા પછી કોઈ ભારતને એ લેવલનો નથી મળ્યો. એટલે ઓફકોર્સ એક તો ફેન બેઝ એના લીધે બનેલો હોય વિરાટ કોહલીનો, અને એના સિવાય એમનો માઇન્ડસેટ એવો છે કે અગ્રેસિવ અને લાઈક પેલું કહેવાય કે ભાઈ સ્ટેડિયમમાં પહોંચે એટલે સામેવાળી ટીમને આંખમાં આંખ નાખીને વાત કરી નાખે. બાકી એ રીતનું અગ્રેશન બી બીજા કોઈ પ્લેયરમાં, જેમ MS ધોનીનું હતું કે ભાઈ એ કેપ્ટન કુલ તરીકે એમની રીતે સ્ટાઇલથી મેચો રમતા હતા. પણ વિરાટ કોહલી એક એવી પર્સનાલિટી છે કે જે ઓસ્ટ્રેલિયા બી ભલે સામે હોય તો પણ એના પ્લેયરોને ગાળ દેતા વાર ના કરે. એટલે કદાચ એ લાઈક આપણે બી જે નાના પ્લેયર્સો અહીંયા ગ્રાઉન્ડમાં રમતા હોય તો એ આપણે પણ આ જ કરતા હોઈએ કે ભાઈ મેચ રમતા હોય ત્યારે અગ્રેશન તો આવવાનું જ છે. અને એમના જે આટલા મહાન રેકોર્ડ્સ છે ક્રિકેટના, તો એના લીધે જ કદાચ વિરાટ કોહલી આટલા વિરાટ આજે છે અને એમનું પણ ફેન્ડમ આજે લાઈક નેક્સ્ટ લેવલ ઉપર ચાલી રહ્યું છે. પછી ખાલી ભારત માટે જ નહીં પણ વર્લ્ડ ક્રિકેટના એ મહાન લેજેન્ડરી બેટ્સમેન છે. ઓકે, તો કદાચ કોઈને ક્રિકેટ ટીમમાં જોડાવવું હોય તો એના માટે ફિટનેસના શું આંકડાઓ છે, કેટલા આંકડાઓ છે, અને એવું બી હોય છે કદાચ કે વજન વધારે હોય તો તમને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં નહીં લેવામાં આવે? કોઈ પર્ટિક્યુલર આંકડા તો નહીં, એમાં બી ખાસ કરીને ઇન્ડિયન ક્રિકેટની વાત કરું તો. બાકી પાકિસ્તાન ક્રિકેટમાં આપણે હમણાં જ 1-2 પ્લેયર એવા જોયેલા છે કે જે લાઈક બહુ જ જાડા છે અને લાગતું નથી કે પ્રોપર ફિટ હશે. પણ લાઈક ભારતીય ક્રિકેટ ટીમની વાત કરું જ્યાં સુધી, તો એક યોયો ટેસ્ટ કરીને તમે સાંભળેલું હશે કદાચ, તો એ ટર્મ છે કે જે લાઈક દરેક ક્રિકેટર હોય જે ભારતની ટીમમાંથી રમવા માંગતા હોય એ લોકોની ફિટનેસ ટેસ્ટ આ રીતે થતી હોય છે પ્રોપરલી, કે જે લોકો આટલા ફિટ છે કે નહીં. એટલે જો તમે એ ટેસ્ટમાં પાસ થાઓ તો ઓફકોર્સ તમે કંઈ એટલા બધા બી ઓવર ઓબેસ નહીં હો ત્યારે જ તમે એ ટેસ્ટ પાસ કરી શકવાના છો. અને આ લેવલ ઉપર રમતા હો તમે એટલે ફિટનેસનું ધ્યાન તો તમે રાખવાના છો. ઇનફેક્ટ હું હમણાં જ લાઈક 14-15 વર્ષના છોકરાને મળ્યો હતો કે જે અંડર 16 રમી રહ્યો હતો, તો એ અત્યારથી જ ખાવા પીવામાં ધ્યાન રાખતો હોય છે. કારણ કે એને કીધું કે ભાઈ હું અત્યારથી જ બહારનું નથી જમતો, કારણ કે મારે ક્રિકેટ રમવા જવાનું છે નેક્સ્ટ દિવસે ને હાથે. તો જ્યારે આટલા મોટા ઇન્ડિયન ટીમમાં તમે પહોંચી જાઓ ત્યારે તો જેમ વિરાટ કોહલીનું પણ એક વસ્તુ તમે સાંભળી હશે કે એમની ફેવરેટ વસ્તુ છોલે કુલચે કે જે બી બીજી વસ્તુ હોય તો છેલ્લા 10 વર્ષથી એમણે છોડી દીધેલી છે.
એટલે વજનનું કોઈ એવું નથી પર્ટિક્યુલર કે ભાઈ આટલા વજનથી વધારે હોય તો તમને ના લે કે આનાથી ઓછું હોય તો લે, પણ જો તમારી ફિટનેસ છે કે જે ગ્રાઉન્ડ ઉપર તમે રનિંગ બિટવીન ધ વિકેટ હોય અથવા તો પછી ફિલ્ડિંગમાં તમારો સ્ટેમિના છે એ બધું તમે જો પ્રોપરલી ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ જાઓ છો તો તમે ટીમમાં રમવા માટે સસ્ટેન થઈ શકો છો. તમે મોસ્ટલી લગભગ બધી મેચેસ જોઈ જશે, તો એવી કઈ મેચ હતી કે જેમાં લાસ્ટ ઓવરમાં એકદમ કટોકટીનો માહોલ હોય ને એ શું માહોલ હતો? તમે કોઈ એક્સપિરિયન્સ શેર કરવા માંગો છો? ઓફકોર્સ રિસન્ટલીની વાત કરું તો એક 2024નો T20 વર્લ્ડ કપની મેચ હતી ફાઇનલ. લાસ્ટ ઓવર સુધી તો નથી પહોંચી, પણ એક સમય એવું હતું કે જ્યારે 29 બોલમાં 29 રન જ બાકી હતા. 29 બોલમાં 29 રન, એ બી સાઉથ આફ્રિકાને. ત્યારે ખરેખર એમ લાગ્યું કે ભાઈ ભારતની પાસેથી આ વર્લ્ડ કપ પણ ગયો. પણ પછી હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે આવીને જે મેચ બદલી, એટલે એ આખું ટર્ન અરાઉન્ડ જોવાની કંઈક અલગ જ મજા હતી. સેમ વે IPL 2023ની ફાઇનલ એવી હતી કે જેમાં છેલ્લા 2 બોલમાં 10 રન કરવાના હતા ચેન્નઈની ટીમને, સામે ગુજરાત ટાઇટન્સની ટીમ હતી. તો એ 2 બોલમાં રવિન્દ્ર જાડેજાએ 1 6 અને 1 4 મારીને મેચ જીતાડી દીધી હતી. એટલે એ બી એક અલ્ટિમેટ ક્રેઝી લેવલનો એક્સપિરિયન્સ હતો કે જ્યારે છેલ્લા બોલ સુધી, અને ઇનફેક્ટ IPLની તો ઘણી બધી મેચો એવી થતી હોય છે કે લાઈક લાસ્ટ મોમેન્ટ સુધી થતું હોય છે અને પછી મેચ જોવાની એકદમ મજા આવતી હોય છે. તો જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ મેચ થાય છે, હવે તમે સ્ટેડિયમ એક્સપિરિયન્સ કહી રહ્યા તો કદાચ આપણે જેના ફેન છીએ અને એના ફેન ઘણા બધા બેઠા બી છે ત્યાં, તો કદાચ તમે એવો નજારો જોયો છે કે ફેન્સ રોવા માંડ્યા હોય એવું બન્યું હોય તમારી સાથે? કોઈ જોયું તમે? યસ કે નહીં, આ જે 2023ની ફાઇનલની વાત કરી એમાં 2 બોલમાં 10 જ્યારે બાકી હતા ત્યારે ઘણા બધા ચેન્નઈના ફેન્સને એવું લાગ્યું કે ભાઈ હારી જઈશું આપણે. અને ટીવી પર લાઈવ ફૂટેજીસ પણ છે કે જેમાં 1-2 છોકરીઓ ક્લિયરલી રોઈ રહી હતી. પણ જ્યારે 2 બોલમાં 10 રન રવિન્દ્ર જાડેજાએ ફટકારી દીધા એટલે આખો માહોલ બદલાઈ ગયો હતો. એટલે જેમ તમે કીધું એમ ઓફકોર્સ જ્યારે તમે સ્ટેડિયમમાં મેચ જોવા જતા હો ત્યારે એક લગાવ સાથે ત્યાંના ઇમોશન્સમાં વહી જાઓ છો કે ભાઈ 2 બોલમાં 10 બાકી છે અને મારી ટીમ હારી જશે તો શું થશે. ઇનફેક્ટ મારી જોડે જે મેચ જોવા આવેલો હતો એ CSKનો ફેન હતો, તો એનું મોઢું એકદમ પડી ગયું હતું કારણ કે એને લાગ્યું કે ભાઈ હવે તો પતી ગયું, મેચ હારી ગયા. અને સેમ વે મેચ હાર્યા પછી ગુજરાત ટાઇટન્સના પણ એવા ઘણા બધા ફેન્સ હતા કે જે બિચારા એકદમ દુઃખી થઈને ઘરે જઈ રહ્યા હતા. એટલે સ્ટેડિયમમાં તમે મેચ જોવા જાઓ અને ઇનફેક્ટ ઘરે બેસીને પણ જોતા હો ત્યારે તમારી જે ફેવરેટ ટીમ હારે એટલે ક્યાંક ને ક્યાંક તમને અંદર દિલમાં તો દુઃખ થવાનું જ છે. કદાચ પોતાને કોઈની IPL ટીમ બનાવવી હોય તો એના માટે શું શું ક્રાઇટેરિયા હોય છે? આ તો અંબાણીને પૂછવાનો સવાલ તમે નહીં, પ્લીઝ થોડી કોઈ ઇન્ફોર્મેશન. એટલે IPL ટીમ જ્યારે નવી કોઈ આવવાની હોય એ કેવું છે કે દર વર્ષે નથી આવતી. જેમાં આપણે છેલ્લા 18 વર્ષની IPLની વાત કરીએ તો એમાં સ્ટાર્ટિંગ 8 ટીમોથી થયું હતું, પછી વચ્ચે 2 ટીમો બેન થઈ હતી, એના લીધે 2 ટીમ નવી આવી. બાકી જે એકચ્યુઅલીમાં નવી 2 ટીમો હમણાં જ આવી છેલ્લા 3 વર્ષ પહેલાં. એટલે આ એવી વસ્તુ છે કે જે દર વર્ષે નથી થવાની પ્રોસેસ. પણ જ્યારે કોઈ પણ નવી ટીમ BCCI નક્કી કરે કે ભાઈ હવે આપણે 2 નવી ટીમો લાવી છે, તો જેમ નોર્મલ આપણે ટેન્ડર પાસ થતું હોય છે અહીંયા નાની નાની કંપનીઓનું, એમ BCCIના લેવલ પર પણ એ લોકો આ પ્રકારનું એક ટેન્ડર પ્રોસેસ કરતા હોય છે કે જેમાં કોઈ પણ ટીમને આવીને ઓપ્શનમાં બોલાવવામાં આવે છે. તો જેમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉની ટીમ નવી આવી ત્યારે BCCIએ એની બેઝ પ્રાઇસ 2000 કરોડ રૂપિયા રાખી હતી કે જે આ ઓપ્શનમાં આવીને બિડિંગ જીતી જાય છે એ બંને ટીમ પરચેસ કરી શકે છે. તો ગુજરાત ટાઇટન્સની ટીમને CVC કેપિટલ્સવાળાએ 5000 કરોડમાં ખરીદી હતી, 5400 કે એમ સમથિંગ કરોડમાં. અને એના ક્રાઇટેરિયાની વાત કરીએ તો એ બહુ સિમ્પલ છે કે તમારી એક તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હોવી જોઈએ કારણ કે 2-5000 કરોડની તમે વાત કરતા હો એટલે એમને એમ તો કોઈને મળવાની નથી. આ સિવાય તમારી કોર્પોરેટ રેપ્યુટેશન પણ એવી હોવી જોઈએ અને લીગલી તમારી કોઈ પણ એવા રેકોર્ડ્સ ના હોવા જોઈએ. તો આ 3-4 વસ્તુઓ એવી છે કે એ જોયા પછી જ ઓફકોર્સ BCCI અપ્રુવલ તમને આપતું હોય છે અને પછી જ તમે નવી ટીમને બાય અથવા તો પછી પરચેસ કરી શકો છો. આ વખતે તો IPLની ટીમ્સમાં ઘણા બધા ચેન્જીસ બી જોવા મળ્યા છે. શું છે ચેન્જીસ? એટલે ચેન્જીસ તો ઘણા બધા થયા છે કારણ કે ઓપ્શન જે ગયું 10-10 ટીમમાં 20-20 પ્લેયરો થયા છે. પણ જો મોટા ચેન્જીસની વાત કરું તો 3 પ્લેયર એવા હતા કે જે આ વખતે પોતપોતાની ટીમમાં રિટેન નહોતા થયા. એક તો રિષભ પંત કે જેને દિલ્હી કેપિટલ્સની ટીમના કેપ્ટન હતા પણ દિલ્હીવાળાએ એમને જ રિટેન નહોતા કર્યા એટલે એમને છોડી દીધા હતા. KL રાહુલ એક એવું બીજું મોટું નામ હતું કે જેને પોતાની ટીમમાંથી રિટેન નહોતા કરવામાં આવ્યા. અને શ્રેયસ અય્યર કે જે ગઈ વખતની IPL વિનિંગ કેપ્ટન હતા કોલકાતાની ટીમના, એમણે પણ કોલકાતાની ટીમે રિટેન નહોતા કર્યા. એટલે આ 3 મોટા પ્લેયર આ વખતે ઓપ્શનમાં આવવાના હતા એટલે જ બહુ જ મોટો બસ ક્રિએટ થયો હતો કે ભાઈ આટલા મોટા પ્લેયર જ્યારે ઓપ્શનમાં આવે તો શું કયા લેવલ ઉપર પ્રાઇસ જશે. અને ઓપ્શનમાં થયું પણ એવું કે રિષભ પંત માટે 27 કરોડની બોલી લગાવી અને શ્રેયસ અય્યર માટે પણ 25 કે 26.75 કરોડની આજુબાજુની બોલી લાગી હતી. અને સેમ વે વેંકટેશ અય્યર કરીને એક પ્લેયર છે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાં, એના માટે પણ 23.75 કરોડની બોલી લાગી હતી. એટલે આ 3 પ્લેયર એવા મોટા છે કે જે ટોપ 3માં કહી શકો તમે આ વખતના ઓપ્શનમાં મોસ્ટ એક્સપેન્સિવ પ્લેયર.
બાકી એના સિવાય ગુજરાત ટાઇટન્સની વાત કરું ખાસ પર્ટિક્યુલરલી તો મોહમ્મદ શામી મોટું નામ હતું કે જે હવે ગુજરાતની ટીમમાંથી રમતા જોવા નહીં મળે કારણ કે બીજી ટીમમાં એ જતા રહ્યા છે. જ્યારે એની સામે મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઇટન્સની ટીમે લીધા છે, જોશ બટલરને લીધા છે. એટલે આવા મોટા મોટા નામ આવ્યા પણ છે તો સામે એક બે નામો ગયા પણ છે. એટલે લાઈક ઓવરઓલ વાત કરું તો બધી ટીમોમાં તો આવા ઘણા બધા રેકોર્ડ્સ થયા છે, જોવા મળ્યા છે આપણને. ઘણા બધા પ્લેયર્સ જે છે એ એકબીજાની ટીમમાં ટ્રાન્સફર થતા જોવા મળ્યા છે. પણ ઓવરઓલ મજા આવી છે ઓપ્શન જોવાની પણ. આ પોડકાસ્ટ આપણે શૂટ કરવાનું હતું ને તો મેં ગઈકાલે થોડી ઘણી તમારી ઇન્ફોર્મેશન બી કાઢી અને થોડીક ક્રિકેટનું મને એટલું બધું નોલેજ નથી તો મેં થોડુંક ક્રિકેટ વિશે બી રિસર્ચ કરતો હતો. તો મને જાણવા મળ્યું કે ગુજરાત ટાઇટન્સ વેચાઈ જવાનું છે. શું એ વાત સાચી છે? રિપોર્ટ્સ તો છે એવા, અને વેચાઈ જવાનું છે એ લાઈક પાર્શિયલી ટ્રુ કહીશું, કારણ કે વેચાઈ નથી જવાનું એક્ઝેક્ટલી, પણ જે એની પાર્ટનર કંપની છે CVC કેપિટલ્સ કરીને, તો એ લોકો એના મોટાભાગના સ્ટોક્સ જે શેર હોલ્ડિંગ કહેવાય આપણે એ વેચવાના છે એકચ્યુઅલી. એટલે માઇનોરિટી સ્ટેક હોલ્ડર તો એ લોકો હજી પણ રહેવાના જ છે. પણ જેમ તમે કોઈ પણ IT કંપનીની વાત કરો કે કોઈ પણ કોર્પોરેટ કંપની હોય, જ્યારે કોઈ પણ કંપનીના મોટાભાગના સ્ટોક વેચાઈ જાય એટલે પછી એનો હક જે પણ કંપનીએ લીધા હોય એનો થઈ જાય. જેમ કે આપણે ટ્વિટરમાં જોયું કે ઇલોન મસ્કે આવીને મોટાભાગના શેર લઈ લીધા હતા અને ત્યાર પછી ટ્વિટર ઉપર બધા ડિસિઝન્સ ને એ બધું હવે ઇલોન મસ્ક લે છે. તો સેમ વે ગુજરાત ટાઇટન્સના પણ મોટાભાગના શેર વેચાવાના છે અને એના માટે અદાણી ગ્રુપની એક પેરેન્ટ સિસ્ટર કંપની છે અદાણી સ્પોર્ટ્સ લાઇન કરીને, અને ટોરેન્ટ ગ્રુપ, આ બે કંપનીઓ એમાં ઇન્ટરેસ્ટ અત્યારે દેખાડી રહી છે. અને એમાં પણ મેં છેલ્લે વાંચ્યું હતું ત્યાં સુધી કદાચ અદાણીએ બેકઆઉટ કરી લીધું છે, પણ ટોરેન્ટ ગ્રુપ હજી પણ આમાં આવી શકે છે. એટલે જો કદાચ ટોરેન્ટ ગ્રુપવાળા આના મોટાભાગના શેર લઈ લે તો પછી જે ડિસિઝન કહેવાય અથવા તો મેનેજમેન્ટ પાર્ટની આપણે વાત કરીએ તો એ હવે ટોરેન્ટ ગ્રુપવાળા તરફથી થઈ શકે છે. બાકી એઝ અ ક્રિકેટ લેવલ ઉપર કોઈ પ્રકારના ચેન્જીસ જોવા નહીં મળે આપણને. એઝ અ ફેન જોવા જઈએ તો કે કંપની વેચાઈ ગઈ કે એવું કંઈ નહીં, પણ મેનેજમેન્ટ લેવલ ઉપર ચેન્જીસ થતા હોય એટલે એમાં ડિસિઝન કદાચ લેવાનું બદલાય. બાકી પ્લેયરો બધા એમને એમ જ રહેવાના છે. ઓકે. ઓહ ભાઈ, શું તમને હું તમારી બધી વાતો સાંભળીને હું વિચારું છું કે ભાઈ તમને કેટલું નોલેજ છે યાર ઈશાન. આટલું મતલબ રોજ તમે 24 કલાક આ જ વસ્તુ ચાલતી ને તમારા માઇન્ડમાં ક્રિકેટ 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 એટલે ક્રિકેટ. એ જ છે કે ભાઈ પેશન હોય તમારામાં એટલે પછી એને તમે થ્રુ આઉટ કરવાના જ છો. પછી ભલે ભારતની મેચ હોય, બીજી કોઈ પણ મેચ ચાલતી હોય, ટેસ્ટ ક્રિકેટ ચાલતી હોય તો પણ સવારે 5 વાગે ઉઠીને તમે જોવાના છો, અને કોઈ ડે નાઇટ મેચ હોય કદાચ લાંબી ચાલે 2:30-3 વાગ્યા સુધી તો પણ તમે જોવાના છો. એટલે પેશન છે એટલે હું એને ફોલો કરું છું અને ક્રિકેટની બધી જ ઇન્ફોર્મેશન છે એમાં પણ ખાસ કરીને ગુજરાતી ભાષામાં શેર કરવાનો ટ્રાય કરું છું કે જે કદાચ અત્યારે બીજું કોઈ નથી કરી રહ્યું. ઓકે ઈશાન, તમને આમ ન થયું કે હું બી બહુ મોટો પ્લેયર બની જાઉં? ટ્રાય કર્યું આ વિશે? મગજમાં તો થતું હોય પણ પછી એ કેવું છે કે ભાઈ સ્કિલ્સ અને ટેલેન્ટ ઉપર છે. લાઈક એવું નથી કે ભાઈ દરેક જણાને મગજમાં આવ્યું કે ભાઈ આજે ક્રિકેટર બની જવું છે તો એ બની જવાનું છે. કારણ કે આપણો દેશ 125 કરોડની વસ્તી છે અને એમાંથી કેવા લેવલનું કોમ્પિટિશન હશે તમે વિચારો. કારણ કે 15 થી 20 જણા એવા છે કે જે એટ ધી એન્ડ ઇન્ડિયાની ટીમ તરફથી રહીને રમવાના છે. એટલે નાનપણથી જ આપણે ક્રિકેટ રમેલા છીએ, પણ કેવું કે ફ્રેન્ડ્સ સાથે અને કઝિન સાથે રમેલા હોય એ રીતે. બાકી કોઈ દિવસ મેં પ્રોફેશનલ લેવલ ઉપર રમવાનું રમ્યો જ નથી એવું કહી શકાય. મગજમાં આવેલું હોય ક્યારેય, પણ પછી જેમ મેં કીધું કે ભાઈ આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મારું કરેલું છે મેં, તો એ પત્યું, પછી બિઝનેસમાં આવી ગયો આતે. એટલે રમવાનું તો મેળ ના પડે, પણ ગમે તેમ કરીને આ ફિલ્ડ સાથે એસોસિએટેડ હજી પણ રહેલું છું કે જેથી કરીને આપણું પેશન જે છે અંદર એને હું ફોલો કરી શકું. બિઝનેસ શું કરો છો તમે? હું અત્યારે ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગમાં છેલ્લા 7-8 વર્ષથી કરી રહ્યો છું. એટલે જે પ્રકારના મારા વિડીયોઝ હું બનાવતો હોઉં છું એ રીતે કોઈ પણ ક્લાયન્ટ્સને એમની બ્રાન્ડ ગ્રો કરવી હોય સોશિયલ મીડિયામાં તો એમાં હેલ્પ કરતા હોઈએ. ઈશાન, તો ક્રિકેટના એવા કયા નિયમો, કયા રૂલ છે કે નોર્મલી લોકોને ખબર નથી પણ ખબર હોવી જોઈએ? શું છે એ નિયમો? ઓકે, ઘણા બધા નિયમ છે ક્રિકેટના તો, પણ એક લાઈક રિસન્ટ એક્ઝામ્પલની જ વાત કરું તો અત્યારે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી હતી, તો એમાં એક ફોલો ઓન કરીને નિયમ છે કે જે ઘણા બધા લોકોને ખબર નથી. મેં જ્યારે કાલે વિડીયો શેર કર્યો ત્યારે હું ખુદ સરપ્રાઇઝ થઈ ગયો હતો કે આટલો બેઝિક નિયમ પણ કદાચ ઘણા બધા લોકોને ખબર નથી. તો એ ફોલો ઓનનો નિયમ એવી રીતે હોય છે કે જ્યારે કોઈ પણ ટેસ્ટ મેચમાં બંને ટીમોની ઇનિંગ પતી ગઈ હોય, પહેલો દાવ પતી ગયો હોય, એના પછી જો પહેલા બેટિંગ કરવાવાળી ટીમ પાસે 200 કરતાં પણ વધારે રનની લીડ હોય તો એ ટીમ પાસે ઓપ્શન છે કે તેઓ બીજી ટીમને એન્ફોર્સ કરી શકે છે ફોલો ઓન. દેટ મીન્સ કે બીજી ટીમને ફરી એક વખત બેટિંગ કરવા માટે બોલાવી શકે છે કે જેથી કરીને તેઓ 200 રનની લીડ તો છે જ ઓલરેડી, તો ફરી એક વખત ઓલ આઉટ કરીને તેઓ એક ઇનિંગથી પણ મેચ જીતી શકે છે. અને એટલા માટે જ જ્યારે 200 રન કરતાં વધારેની લીડ હોય ત્યારે તમે સામેવાળી ટીમને ફોલો ઓન એન્ફોર્સ કરી શકો છો. આ સિવાય બીજા અમુક નિયમ મને યાદ આવી રહ્યા છે અત્યારે એની વાત કરું તો કોઈ પણ બેટ્સમેન રનિંગ બિટવીન ધ વિકેટમાં ક્રીઝની ઉપર દોડી રહ્યો હોય ત્યારે જો ડેલિબરેટલી એટલે કે ઇરાદાપૂર્વક બોલ આવી રહ્યો છે અને વચ્ચે આવતો હોય તો એવા કેસમાં એને આઉટ આપી દેવામાં આવે છે. એને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ કહેવામાં આવે છે. આ સિવાય એક ઇન્ટરેસ્ટિંગ નિયમ એવો છે કે ફેક ફિલ્ડિંગનો. કારણ કે આની પહેલાં જ્યારે આ નિયમ નહોતો ત્યારે ઘણા બધા પ્લેયર્સ એવું કરતા હતા કે એમના હાથમાં બોલ કદાચ ના આવ્યો હોય તો પણ આમ ખાલી ઈશારા કરીને બેટ્સમેનને
એ પેલું કહેવાય કે મેનિપ્યુલેટ કરવાનો ટ્રાય કરતો હોય તો જો હવે તમે ફેક ફિલ્ડિંગ કરીને પકડાવો છો તો એમાં 5 રનની પેનલ્ટી આપવામાં આવે છે અને એના સિવાય એક ટાઈમ આઉટનો નિયમ પણ છે કે જો તમે T20 મેચ ચાલી રહી હોય એમાં કોઈ પણ બેટ્સમેન આઉટ થઈ જાય પછી જો નવો બેટ્સમેન ક્રીઝ ઉપર આવવામાં 2 મિનિટથી વધારે મોડું કરી દે તો એ બેટ્સમેનને આઉટ ગણવામાં આવે અને જો વન ડે મેચ ચાલતી હોય એમાં જો 3 મિનિટથી વધારે તમે મોડું કર્યું ક્રીઝ ઉપર આવવામાં તો પણ તમને આઉટ ગણવામાં આવે છે એટલે જેઓને પેલો બેટ્સમેન આઉટ થાય એટલે તમારે પ્રોપરલી ટાઈમસર ત્યાં પીચ ઉપર પહોંચી જ જવું પડે છે એટલે આવા ઘણા બધા ક્રિકેટના નિયમો છે કે જે હજુ પણ ઘણા બધા લોકોને સુધી અવેરનેસ નથી અને એટલા માટે હું ઇન્સ્ટાગ્રામ પર આ પ્રકારનો કોન્ટેન્ટ બનાવું છું ઓકે ઈશાન, તો એક નાનું રેપિડ ફાયર તમારી સાથે રમીએ ને આપણે. હું તમને એમ કહીશ કે વર્લ્ડ કપની ફાઇનલ મેચ ચાલી રહી છે અને છેલ્લી ઓવર છે અને 20 રનની જરૂર છે. ઓકે તો હું તમને ઓપ્શન આપું છું, તમે કયા પ્લેયર પિક કરશો. ઓકે, હાર્દિક પંડ્યા કે વિરાટ કોહલી? હાર્દિક પંડ્યા ફાઇનલ ઓવર છે તો ઓકે, હાર્દિક પંડ્યા કે MS ધોની? હાર્દિક પંડ્યા સ્ટીલ અત્યારનું ફોર્મ કન્ટિન્યુ રાખીને હું હાર્દિક પંડ્યાને સિલેક્ટ કરીશ. ઓકે, હાર્દિક પંડ્યા કે શુભમન ગિલ? અગેન ટફ છે બટ આઈ વિલ ગો વિથ હાર્દિક પંડ્યા. હો, હાર્દિક પંડ્યા રોહિત શર્મા? અગેન હાર્દિક પંડ્યા. હાર્દિક પંડ્યા કે રિષભ પંત? ઓબ્વિયસલી ફિનિશરમાં હાર્દિક પંડ્યા. હાર્દિક પંડ્યા રવિન્દ્ર જાડેજા? હાર્દિક પંડ્યા. ઓકે ઈશાન, નાવ વર્લ્ડ કપની ફાઇનલ મેચ ચાલુ છે, ફાઇનલ ઓવર છે, 10 રન ડિફેન્ડ કરવાના છે. કયો બોલર તમે પિક કરશો? ઓકે, અશ્વિન કે બુમરાહ? બુમરાહ. બુમરાહ. બુમરાહ કે ભુવી? બુમરાહ. બુમરાહ. બુમરાહ કે મોહમ્મદ શામી? અઘરું છે બટ આઈ વિલ ગો વિથ જસપ્રીત બુમરાહ. ઓકે, જસપ્રીત બુમરાહ કે DSP સિરાજ? અગેન બુમરાહ. ડેમ, બુમરાહ. ધી અલ્ટિમેટ ડેથ બોલર. ઓકે ઓકે, તો ઈશાન, નેક્સ્ટ ગોડ ઓફ ક્રિકેટ કોણ બની શકે એમ છે? વુફ. નેક્સ્ટ ગોડ ઓફ ક્રિકેટની વાત કરીએ તો એક તો ઓફકોર્સ આપણા જૂના સચિન તેંડુલકર હતા અને ત્યારથી જ આ ટર્મ ચાલુ થયો છે. એના પછી વિરાટ કોહલીને પણ ઘણા બધા લોકો નેક્સ્ટ ગોડ ઓફ ક્રિકેટ એ વખતે કહી રહ્યા હતા અને વિરાટ કોહલીએ એ અચીવ પણ એટલું કર્યું છે. હવે અત્યારની જનરેશન એટલે કે 2024 પછીની વાત કરીએ આપણે અત્યારે તો અત્યારના યંગસ્ટરમાં એક શુભમન ગિલ છે, યશસ્વી જયસ્વાલ છે. આ બે બેટ્સમેન એવા છે કે જે ખરેખર ઇન્ડિયન ક્રિકેટમાં અત્યારે સારું પરફોર્મ પણ કરી રહ્યા છે અને એમનામાં પોટેન્શિયલ પણ એટલું છે કે આ બંનેમાંથી કોઈ પણ એક આગળ જતા સચિન તેંડુલકર જેટલા મહાન પ્લેયર બની શકે છે. તો ઈશાન, અત્યારની જે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે એમાં જે પ્લેયરો છે એ પહેલાના પ્લેયરોની જેમ ટકી નથી શકતા, જેમ કે પૂજારા, દ્રવિડ, આ બધા આખો દિવસ કાઢી નાખતા હતા. તો અત્યારના પ્લેયરો ટકી નથી શકતા, એની પાછળ શું કારણ હોઈ શકે? વેરી ગુડ ક્વેશ્ચન એકચ્યુઅલી અને અત્યારે આ ચર્ચા ઘણી બધી ચાલી રહી છે કારણ કે આની પહેલાં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ ચાલુ થઈ એની પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમ આપણને આવીને ઘર આંગણે હરાઈ ગઈ હતી અને એનું પણ રીઝન આ જ હતું કે આપણા બેટ્સમેનો જે પહેલાંના બેટ્સમેનોની તમે વાત કરી, રાહુલ દ્રવિડ, ચેતેશ્વર પૂજારા, ઇનફેક્ટ રાહુલ દ્રવિડને ધ વોલ ઓફ ક્રિકેટ પણ કહેવામાં આવે છે કારણ કે ટેસ્ટ ક્રિકેટમાં એ લોકો આખા સેશન નહીં પણ આખા દિવસ પણ ઊભા રહીને બેટિંગ કરી રહ્યા હતા. ભલે એમના બેટથી રન થાય કે ના થાય પણ ટેસ્ટ ક્રિકેટમાં ઊભા રહેવું પીચ ઉપર એ બહુ મહત્વનું હોય છે. અને સેમ વે ચેતેશ્વર પૂજારાની પણ એક સ્ટોરી છે કે ગઈ વખતે જ્યારે આપણે ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા રમવા ગઈ ત્યારે ગાબામાં ટેસ્ટ મેચ રમાઈ હતી કે જ્યાં બાઉન્સી પીચ હોય છે અને ઓસ્ટ્રેલિયાના ધરખમ બોલરો હોય તો એમાં આઉટ ના થાય એમના માટે એમણે ઘણા બધા બોલ એમની બોડી ઉપર પણ ખાધા હતા અને એમના બોડી ઉપર તમે જોયું તો લાલ થઈ ગયેલું હતું પણ તેમ છતાં એ ત્યાં પીચ ઉપર ઉભા રહ્યા હતા. અને અત્યારના પ્લેયર જે છે યંગસ્ટર્સ આપણા ખાસ કરીને તો એ લોકોનો કદાચ જે T20 ક્રિકેટનું રિવોલ્યુશન થયું છે છેલ્લા 5 થી 7 વર્ષમાં અથવા 10 વર્ષમાં તો ક્યાંક ને ક્યાંક એ માઇન્ડસેટ મને લાગે છે કે અત્યારના T20 ક્રિકેટરોમાં આવી ગયેલો છે. એટલે તમે એવું નથી કે ભાઈ ક્યારેય નથી રમી શકતા એ લોકો ટેસ્ટ ક્રિકેટમાં, જેમ કે યશસ્વી જયસ્વાલની તમે ઘણી બધી ઇનિંગ જોશો તો 150 રનની 200 રનની વાગેલી છે, 100 રનની, પણ ક્યાંક ને ક્યાંક એ માઇન્ડસેટ એ પેલા પ્લેયરોમાં ઘૂસી ગયેલો હોય કે જ્યારે તમે આખા વર્ષમાં 3 મહિના IPL રમતા હો અથવા એના સિવાય પણ વ્હાઇટ બોલ ફોર્મેટમાં બહુ બધું રમતા હો, વન ડે થઈ ગઈ, T20 થઈ ગઈ, એટલે ક્યાંક ને ક્યાંક તમારા માઇન્ડમાં હેન્ડ એન્ડ આઈ કોર્ડિનેશન જે થતું હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ આવી જતી હોય કે જેમાં તમે ટેસ્ટ ક્રિકેટ જે એકચ્યુઅલ છે કે ભાઈ આખો દિવસ તમારે ઊભા રહેવું પડતું હોય તો એમાં તમે થોડા ફેલ થતા હો. અને આ જ રીઝન છે કે કદાચ ભારતની ટીમ જે છે એ ઓસ્ટ્રેલિયા સામે અથવા તો પછી હમણાં ન્યૂઝીલેન્ડ સામે જે સિરીઝ ગઈ એમાં આપણા બેટ્સમેનો જે છે એ ફેલ થતા જોવા મળ્યા હતા. ઓકે સો ઈશાન, ઇટ વોઝ વેરી નાઇસ ટુ ટોક વિથ યુ. ઘણું બધું નોલેજ ગેઇન થયું મારું ક્રિકેટનું, વ્યુઅર્સનું પણ. વ્યુઅર્સ માટે કોઈ છેલ્લો મેસેજ તમે આપવા માંગતા હોય તો શું? ડેફિનેટલી કે જો તમે ક્રિકેટ ફેન છો તો જેમ આપણે પોડકાસ્ટમાં વાત કરીએ એમ કોઈ પણ એક્સ્ટ્રીમ સ્ટેપ તમારે ના લઈ લેવું જોઈએ. ભલે તમે ગમે તેટલા મોટા ક્રિકેટના ફેન છો પણ આપણી ટીમ જીતે કે હારે, કારણ કે આ સ્પોર્ટ્સ છે, એટ ધી એન્ડ ઓફ ધ ડે ક્રિકેટ છે, એટલે જે પણ ટીમ સારું રમશે એ જીતવાની છે અને જે ખરાબ રમશે ધેટ પર્ટિક્યુલર ડે એ ટીમ હારવાની છે. પણ એને જોઈને તમે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના ડિસિઝન લઈ લો અથવા પછી સ્ટેડિયમમાં મેચ જોવા ગયા હોય તો ત્યાં કંઈ ન કરવાનું કરી બેસો તો એ પ્રકારનું ના કરવું જોઈએ. જસ્ટ એઝ અ ક્રિકેટ ફેન ક્રિકેટને એન્જોય કરવું જોઈએ. ઓકે, થેન્ક યુ ઈશાન. થેન્ક યુ સો મચ.